નમસ્તે, જય માતાજી। આ મહિલાએ વિચાર્યું કે તેની સાસુને આંગણામાં બાંધી દેવાથી તેનું સૌથી ખરાબ રહસ્ય છુપાવવાનો આ એક શ્રેષ્ઠ ગુનો બની જશે, પરંતુ તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનો પતિ વહેલો ઘરે આવી જશે। રાહ જુઓ, કારણ કે આ વાર્તા તમને સ્તબ્ધ કરી દેશે। સફળ જમીનદાર રાજવી સિંહે પોતાની આલીશાન એસયુવીને એન્જિન સ્ટાર્ટ કર્યું। તે આશ્વત હતો કે તે પોતાનું ઘર એક દેવીના હાથમાં છોડી રહ્યો છે। આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતો કે જે મહિલાને તે પ્રેમ કરતો હતો તે એક એવી રાક્ષસી હતી જે તેની વૃદ્ધ માતાને બંધ દરવાજા પાછળ હેરાન કરતી હતી। ઉચ્ચ મધ્યમ વર્ગની તે પ્રભાવશાળી હવેલીમાં સવાર હંમેશની જેમ શરૂ થઈ। 42 વર્ષીય રાજવીર સિંહ, એક મજબૂત કદ કાઠી અને સીધી નજરોવાળો માણસ, પોતાના ગ્રામીણ ઘરના વિશાળ વરંડામાં પોતાની કોફી પીતા પોતાની ચામડાની બેલ્ટ ઠીક કરી રહ્યો હતો। તેની બાજુમાં શાલિની શર્મા હતી, તેની પત્ની, ડિઝાઇનર કપડાં પહેરેલી, એકદમ સ્વચ્છ દેખાતી મહિલા। શાલિનીએ એક સંપૂર્ણ સ્મિત સાથે તેના શર્ટનો કોલર ઠીક કર્યો અને તેના ગાલ પર ચુંબન કર્યું। કોઈ વાતની ચિંતા ન કરશો મારા પ્રિય, હું સરસ્વતી દેવીનું ધ્યાન રાખીશ। તમને તો ખબર છે કે હું તેમનું ધ્યાન એવી રીતે રાખું છું જાણે તે મારી પોતાની માતા હોય, તેણે મીઠી અને આશ્વત કરતી અવાજમાં કહ્યું। થોડા મીટર દૂર એક બેઠકની ખુરશી પર બેઠેલી વૃદ્ધ સરસ્વતી દેવીએ પોતાની નજર જમીન પર પોતાના કરચલીવાળા હાથોને પોતાની ગોદમાં સખત પકડી રાખ્યા હતા। રાજવીર પોતાની માતા પાસે ગયો, તેમના માથાને ચુંબન કર્યું અને વિદાય લીધી। સાંજના ભોજન પર મળીએ માં, શાલિની સાથે સારા રહેજો। જમીનદારે ભલમનસાઈથી મજાક કરી। વૃદ્ધ મહિલાના ખભામાં હળવા ધ્રુજારીનો અનુભવ્યા વિના રાજવીર પોતાના વાહનમાં ચડ્યો અને ચારણ જમીનો તરફ નીકળી ગયો। જેમ જેમ એન્જિનનો અવાજ માટીના રસ્તા પરથી દૂર થયો, આદર્શ લગ્નનો મુખોટો તૂટવાનો હતો। જેમ જ રાજવીરની એસયુવી દ્વારા ઉઠાવવામાં આવેલો ધૂળનો ગોટો ક્ષિતિજમાં ગાયબ થયો, આલીશાન હવેલીના વાતાવરણમાં નાટકીય અને ભયાવહ રીતે બદલાઈ ગયું। શાલિનીના ચહેરા પરનું ગરમ સ્મિત તરત જ ગાયબ થઈ ગયું। તેની જગ્યાએ તિરસ્કારે સંપૂર્ણ ભાવે લીધી। તે સરસ્વતી દેવી તરફ ફરી, જે હજી પણ વરંડાની ખુરશી પર ડરી સહમી બેઠી હતી। તું ત્યાં નકામાની જેમ મારી સામે શું જોઈ રહી છે? શાલિનીએ ચીસ પાડી। તેનો અવાજ હવે તીવ્ર અને દુશ્મનીથી ભરેલો હતો। તરત ઊભી થા। તારા દીકરા પાસે પૈસા હોવાનો અર્થ એ નથી કે તું મારા ઘરમાં મફતમાં રહીશ। શાલિની મજબૂત પગલાં સાથે વૃદ્ધ મહિલા તરફ વધી, તેને જોરથી હાથથી પકડી અને વિશાળ રૂમની અંદર ખેંચી લીધી। ખેંચવાની તાકાતથી સરસ્વતી દેવી લથડી અને લગભગ ઝીણી લાકડાથી તે ફર્શ પર પડી ગઈ। રસોડામાં જા, કપડાં કાઢ અને નીચેના બધા કાચ સાફ કર, અને હું ઈચ્છું છું કે તે બપોર પહેલાં ચમકતા રહે, વહુએ ઠંડા લહેજામાં આદેશ આપ્યો। સરસ્વતી દેવીએ પોતાની થાકેલી આંખોમાં આંસુ સાથે બહાનું બનાવવાની કોશિશ કરી। શાલિની, કૃપા કરીને, આજે મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો છે, ડૉક્ટરે કહ્યું કે મારે આરામ કરવો જોઈએ, વૃદ્ધાએ વિનંતી કરી। શાલિનીનો જવાબ ગેલેરી તરફ એક જોરદાર ધક્કો હતો। મને તારા દુખાવાની પરવા નથી। આ ઘરમાં એ જ થાય છે જે હું કહું છું। જ્યારે હું કહું છું કે ચાલ, રાક્ષસીનો સાચો સ્વભાવ હવે બધાની સામે આવી ગયો હતો। વિશાળ ગ્રામીણ ઘરમાં શાંતિ ફક્ત ભીના કપડાના અવાજથી તૂટી રહી હતી, જે મોટા કાચ પર ઘસાઈ રહ્યો હતો। સરસ્વતી દેવી ધીમે ધીમે સફાઈ કરી રહી હતી, પોતાના સાંધામાં ચૂંટાતા દુખાવાને અવગણવા માટે ખૂબ પ્રયાસ કરી રહી હતી। શાલિની એક સફેદ ચામડાના સોફા પર બેઠી હતી, પોતાનો સેલ ફોન જોઈ રહી હતી અને શરાબ પી રહી હતી। અચાનક વૃદ્ધ મહિલાના હાથમાં ખેંચાણ આવવાને કારણે ભૂલથી કપડું છૂટી ગયું। અવાજ સાંભળીને શાલિની ગુસ્સામાં ઊભી થઈ ગઈ। તે વૃદ્ધ મહિલા તરફ વધી અને તેને કાચની દિવાલ સાથે અડાડી દીધી। શું તું ઈચ્છે છે કે રાજવીને ખબર પડે કે તું કેટલી અણધડ છે? તેણે ધીમા અને તીવ્ર અવાજમાં ધમકી આપી। સરસ્વતી દેવીએ માથું હલાવ્યું, ચૂપચાપ રડતા। મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળ, બુઢી, શાલિનીએ ફૂસફૂસાવ્યું, પોતાનો ચહેરો પોતાની સાસુની નજીક લાવીને। જો તે તારું મોં ખોલવાની હિંમત કરી અને મારા પતિને એક પણ શબ્દ જણાવ્યું કે અહીં શું થાય છે જ્યારે તે હોતા નથી, તો હું કસમ ખાઉં છું કે હું રાજવીરને વિશ્વાસ અપાવી દઈશ કે તું તારું મગજ ગુમાવી ચૂકી છે। હું તેને કહીશ કે તું તારા માટે ખતરો છે। હું અહીંથી 3 કલાક દૂર એક સરકારી વૃદ્ધાશ્રમના ડિરેક્ટરને જાણું છું, એક એવી દયનીય જગ્યા જ્યાં તને પલંગ સાથે બાંધી દેવામાં આવશે અને હંમેશ માટે ભૂલાવી દેવામાં આવશે। રાજવીર એ જ કરશે જે હું કહું છું અને કોઈ પણ ખચકાટ વિના તને ત્યાં મોકલી દેશે। આ વાતથી સરસ્વતી દેવી લકવાગ્રસ્ત થઈ ગઈ। પોતાના દીકરા સાથે સંપર્ક ગુમાવવો તે તેમના જીવનનો સૌથી મોટો ડર હતો। તેમણે પોતાનું માથું ઝુકાવ્યું, પોતાની સજા સ્વીકારતા, અને ફર્શ પરથી કપડું ઉઠાવ્યું। જ્યારે હવેલીની અંદર નરક મચ્યું હતું, બહાર હવેલીના વિશાળ બગીચાની બાજુમાં એક નાની પણ સારી એવી જાળવામાં આવેલી સંપત્તિ સાથે જોડાયેલા હતા રાધાકુમારી, 55 વર્ષીય, એક વિધવા, મજબૂત ઈરાદાવાળી અને ખૂબ જ ચોક્કસ, લાકડાની વાડ પાસે છોડવાઓને પાણી આપી રહી હતી।
જે બંને જમીનોને અલગ કરતી હતી. પોતાની સ્થિતિથી તેને રાજવીરના ઘરનો પાછળનો દરવાજો સ્પષ્ટ દેખાતો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાધાએ ખૂબ જ વિચિત્ર વ્યવહાર જોયો હતો. તે બપોરે તેણે સરસ્વતી દેવીને ભારે કચરાપેટીની થેલી ફેંકવા માટે બહાર આવતા જોયા. વૃદ્ધ મહિલા ઝૂકીને સ્પષ્ટપણે લંગડાતા ચાલી રહી હતી અને પાડોશીનું ધ્યાન સૌથી વધારે એ વાત પર ગયું કે સરસ્વતી દેવી સતત પોતાના ખભા ઉપરથી જોઈ રહી હતી. આંખો પહોળી અને ડરથી ભરેલી હતી, જાણે કે તે કોઈ પણ ક્ષણે હુમલાની અપેક્ષા રાખી રહી હોય. રાધાએ નળી બંધ કરી અને ભમરો સંકોચતા વાળ પાસે ગઈ. તે રાજવીને વર્ષોથી જાણતી હતી. તે જાણતી હતી કે તે એક સારો અને મહેનતુ માણસ હતો જે ક્યારેય પોતાની માતાને દુઃખ નહોતો પહોંચાડતો. જો કે નવી અને સુંદર પત્ની શાલિનીનો વલણ હંમેશા તેને નકલી લાગ્યો હતો. તે મહિલા કંઈક છુપાવી રહી છે. રાધાએ પોતાની જાતને બબડાવી તે જોતા કે કેવી રીતે શાલિનીએ દરવાજો જોરથી ખોલ્યો, વૃદ્ધ મહિલા પર કંઈક ન સંભળાય તેવું ચીસ પાડી અને તેને ઝડપથી ઘરમાં ઘૂસવા પર મજબૂર કરી. રાધાની અંતરદ્રષ્ટિ ક્યારેય ખોટી નહોતી થતી. પાડોશીની હવેલીમાં કંઈક સડી ગયું હતું. હવેલી પર રાત છવાઈ ગઈ અને રાજવીરના ભારે ચામડાના બૂટનો અવાજ સામેના વરંડામાં ગુંજી ઉઠ્યો. જેમ જ મુખ્ય દરવાજો ખુલ્યો, ઘરનું વાતાવરણ 180 ડિગ્રી બદલાઈ ગયું. શાલિની એક સાદા પણ સુંદર પોશાકમાં અને પોતાના વાળને ખૂબસૂરતીથી સંભાળીને દરવાજા તરફ દોડી. મારા પ્રિય, કેટલું સારું થયું કે તમે આવી ગયા. મેં તમને ખૂબ યાદ કર્યા, તેણે મજબૂત જમીનદારને ગળે લગાવતા અને એક ભાવુક ચુંબન આપતા કહ્યું. રાજવીર દિવસભરમાં ખેતરમાં લાંબા કામથી થાકેલો હસ્યો પણ ઘરે આવીને ખુશ હતો. વાહ, કેટલી સારી ખુશ્બુ આવી રહી છે. તમે શું બનાવ્યું છે? તેણે પોતાની પાઘડી ઉતારતા પૂછ્યું. ખાવાના ટેબલ પર જે પહેલાથી જ મોંઘા વાસણોથી સજાવેલું હતું, સરસ્વતી દેવી બેઠી હતી. શાલિનીએ પોતાના પતિનો હાથ પકડ્યો અને તેને ખાવાનું રૂમ તરફ લઈ ગઈ. મેં તમારી મા માટે તેમની મનપસંદ દૂધની સબ્જી બનાવી છે. મેં આખી બપોર તેમનું ધ્યાન રાખ્યું જેથી તે વધારે મહેનત ન કરે. શાલિનીએ એટલી સહજતાથી જૂઠું બોલ્યું કે રૂવાડા ઊભા થઈ જાય. રાજવીર પોતાની માતા સામે બેસી ગયો. તમારો દિવસ કેવો રહ્યો માં? શું તમે આરામ કર્યો? તેણે સ્નેહભરી અવાજમાં પૂછ્યું. સરસ્વતી દેવીએ ધીમે ધીમે ઉપર જોયું. તેમણે શાલિનીની ધમકી ભરી અને સ્થિર નજરો ટેબલની બીજી બાજુથી એક ચાકુની જેમ તેમના પર ગળેલી અનુભવી. વૃદ્ધાશ્રમનો ડર તેમને એક ઝાડો ઘૂંટ ગળવા પર મજબૂર કરી ગયો. હા બેટા, બધું ખૂબ સારું રહ્યું. શાલિની મારી સાથે ખૂબ સારી છે. વૃદ્ધ મહિલાએ તૂટેલી અવાજમાં એક નબળું સ્મિત વેઠતા જવાબ આપ્યો. રાજવીર સંતુષ્ટ થઈને માથું હલાવ્યું. પોતાની માતાની આંખોમાં છુપાયેલા સ્પષ્ટ ડરને જોયા વિના સવારના બીજા દિવસે રાજવીર સૂરજ ઉગતા પહેલા હવેલીની સીમાઓનું નિરીક્ષણ કરવા માટે ઘોડા પર નીકળી પડ્યો. સવારે 8 વાગ્યે ક્રૂરતા ફરીથી તે મોટા ઘરમાં પાછી આવી. શાલિની મુખ્ય રૂમમાં ફરી રહી હતી. મોંઘા ગ્રામીણ લાકડાની સજાવટ પર આંગળી ફેરવી રહી હતી. તેને એક નીચે શેલ્ફ પર ધૂળનો એક નાનો ધબ્બો મળ્યો. તે ઝડપથી રસોડા તરફ ફરી, જ્યાં સરસ્વતી દેવી મુશ્કેલીથી એક નાની રોટલી અને એક ગરમ ચા બનાવી રહી હતી. તમે એક પ્રમાણિત નકામી સ્ત્રી છો. શાલિની પોતાના તોફાનની જેમ રસોડામાં ઘૂસતા ચીસ પાડી. તેણે વૃદ્ધ મહિલાના હાથમાંથી પ્લેટ છીનવી લીધી અને રોટલી સીધી કચરાપેટીમાં ફેંકી દીધી. મેં કાલે કહ્યું હતું કે રૂમ એકદમ સ્વચ્છ રહેવો જોઈએ. જો તમે પૂરું કામ ન કરી શકો તો તમને ખાવાનો કોઈ અધિકાર નથી. સરસ્વતી દેવીએ ભૂખે મરતા પોતાનો બચાવ કરવાની કોશિશ કરી. શાલિની, કૃપા કરીને, મેં કાલ બપોરથી કંઈ પણ ઠોસ ખાધું નથી, તેણે નબળી અવાજમાં વિનંતી કરી. યુવાન મહિલાએ ગરમ ચાનો કપ લીધો અને તેને સિંકમાં ખાલી કરી દીધો. મજાકમાં હસતા, તો તમારે સહન કરવું પડશે. તમારો દીકરો મને ખાવા માટે પૈસા આપે છે અને અહીં એ જ ખાય છે જે કોઈના કામના હોય. ઝાડુ ઉઠાવો અને હમણાં જ પાછળના વાંડામાં સૂકા પાંદડા સાફ કરવા જાઓ. સરસ્વતી દેવી અપમાનિત અને ખાલી પેટે ધ્રુજતા હાથોથી ઝાડુ ઉઠાવી અને પાછળના દરવાજાથી બહાર નીકળી. તે અનુભવતા કે તેની તાકાત ધીમે ધીમે તેને છોડી રહી હતી. સવારે લગભગ 10 વાગ્યે શાલિનીએ પોતાની આલિશાન સ્પોર્ટ SUVની ચાવીઓ લીધી. અરીસા સામે પોતાને ઠીક કરી અને વિશેષ ખરીદી કરવા અને પોતાની સહેલીઓથી મળવા માટે કસ્બા તરફ નીકળી પડી. રાધા પાડોશીએ માટીના રસ્તા પરથી ગાડીના એન્જિનનો અવાજ દૂર જતા સાંભળ્યો. તેણે તરત પોતાનું કામ છોડ્યું, પોતાની સંપત્તિની સીમા પર ગઈ અને લાકડાની વાડ ઉપરથી ડોક્યું કર્યું. તેણે હવેલીના વિશાળ આંગણામાં સરસ્વતી દેવીને સવારના સૂરજની નીચે પાંદડાઓનો એક મોટો ઢગલો સાફ કરવાની કોશિશ કરતા જોયા. વૃદ્ધ મહિલા મુશ્કેલીથી ઊભી રહી શકતી હતી અને સંપૂર્ણ એકાંતમાં કડવા આંસુ રડી રહી હતી. સરસ્વતી દેવી, જરા એક પળ માટે અહીં આવો. રાધાએ તીવ્ર ફૂસફૂસાહટમાં બોલાવ્યું. તે સુનિશ્ચિત કરતા કે કોઈ બીજું ન સાંભળે. વૃદ્ધા ચોંકી ગઈ. તેને ઝાડુ છોડી દીધું અને ધીમે ધીમે વાડ તરફ વધી. ફક્ત સહજ જ્ઞાનથી ખાલી ઘર તરફ ડરથી જોઈ રહી હતી. રાધાએ તરત વૃદ્ધ મહિલાની ઊંડી આંખો નીચેના કાળા ઘેરા, તેના ચહેરાની અત્યંત પીડાશ અને તેના હાથોના બેકાબૂ ધ્રુજારીને જોયા.
હે ભગવાન, આ મહિલા, તમને શું થઈ રહ્યું છે? તમે તો હાડપિંજર બની ગયા છો. શું તે મહિલા તમને નુકસાન પહોંચાડી રહી છે? રાધાએ સીધો સવાલ કર્યો. ઇન્ડિગ્રાસિઓનની તેની ભમરો સંકોચાઈ ગઈ. ફક્ત તે દયાળુ પ્રશ્ને ચિંગારી ભડકાવી. સરસ્વતી દેવી હવે પોતાને રોકી ન શકી અને હતાશ થઈને ધ્રુસકે રડવા લાગી. વાળની લાકડીઓને એવી રીતે પકડી લીધી જાણે તે તેમની એકમાત્ર જીવન રક્ષક હોય. સરસ્વતી દેવીના આંસુઓએ વાળની લાકડીને ભીંજવી દીધી. રૂંધાતા સ્વરોમાં તેમણે રાધાને તે સંપૂર્ણ નરક વિશે જણાવ્યું જે તે પોતાના દીકરાની આલિશાન હવેલીમાં બંધ દરવાજા પાછળ જીવી રહી હતી. તેમણે ધક્કા મૂકી, સફાઈના લાંબા કલાકો, દંડના કારણે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા અને સૌથી મહત્વપૂર્ણ, રાજવીરને ફરિયાદ કરવા પર તેમને એક દયનીય વૃદ્ધાશ્રમ મોકલવાની ભયાનક ધમકી વિશે જણાવ્યું. મારો દીકરો થાકેલો આવે છે રાધા, તે તેનાથી પ્રેમ કરે છે. જો હું તેને કંઈક કહીશ તો તે બધું ઉલટાવી દેશે. તે મને પાગલ કહેશે અને રાજવીર તેના પર વિશ્વાસ કરશે. તે મને મારા દીકરાથી હંમેશ માટે દૂર કરી દેશે. સરસ્વતી દેવીએ દિલ દહેલાવી દેનારી પીડા સાથે કબૂલ્યું. રાધાએ દરેક શબ્દને મુઠ્ઠી કસીને સાંભળ્યો. તે અનુભવતા કે તેના લોહીમાં ગુસ્સો ઉકળી રહ્યો હતો. તે અન્યાય સામે ચૂપ રહેનારી મહિલા નહોતી. ખાસ કરીને કોઈ અસહાય વ્યક્તિનું અપમાન થતું જોઈને તો બિલકુલ નહીં. તે સ્ત્રી એક નાગણ છે, રાધાએ મજબૂત અવાજમાં કહ્યું, વૃદ્ધ મહિલાના હાથને સહેલાવવા માટે વાળ ઉપરથી હાથ ફેરવતા. મારી વાત ધ્યાનથી સાંભળો સરસ્વતી દેવી, તમે એકલા નથી. રાજવીર એક સારો માણસ છે. તે બસ અંત થઈ ગયો છે. હું તે મહિલાને હવે અને તમને કચડવા નહીં દઉં. હું હમણાં તેને કંઈ નહીં કહું કારણ કે મને ખબર છે કે તે અમારાથી પુરાવા માંગશે અને તે પાખંડી બધું નકારી દેશે. પણ પુરાવા મેળવીશું. હું મારા જીવનની કસમ ખાઉં છું. પોતાની વાર્તા ચાલુ રાખતા પહેલાં હું સંયુક્ત રાજ્ય અમારા અનુયાયીઓને એક ખૂબ જ વિશેષ અભિવાદન આપવા માંગુ છું. તમે દુનિયાના કયા ભાગમાંથી અમને સાંભળી રહ્યા છો? અભિવાદન માટે ટિપ્પણી કરો. રાધા હજારની ઝડપથી કામ કરતા મગજ સાથે પોતાના ઘર પાછી આવી. તે સારી રીતે જાણતી હતી કે રાજવીરના લગ્નને તોડવા માટે તેની સામાન્ય જુબાની પૂરતી નહીં હોય. શાલિની ચાલાક, હેરાન કરનારી હતી અને ઘરની કથા પર તેનો સંપૂર્ણ નિયંત્રણ હતો. જો રાધા વાળ પાર કરીને શાલિની પર દુર્વ્યવહારનો આરોપ લગાવતી તો શાલિની બસ એ જ કહેતી કે પાડોશી એક ઘૂસણખોર અને ઈર્ષાળુ હતી અને રાજવીર પોતાની પત્ની પ્રત્યેની વફાદારીના કારણે રાધાથી બધા સંપર્ક તોડી દેત, જેનાથી સરસ્વતી દેવી સંપૂર્ણપણે અલગ પડી જાત અને રાક્ષસીની દયા પર રહી જાત. તેનાથી વધારે સમજદાર થવું જરૂરી હતું. રાધાએ પોતાનો લેપટોપ, કોમ્પ્યુટર ખોલ્યો, પોતાનું બ્રાઉઝર ખોલ્યું અને એક ઓનલાઈન સુરક્ષા ઉપકરણ સ્ટોરમાં પ્રવેશ કર્યો. તેણે સાવધાનીથી ત્યાં સુધી શોધ કરી જ્યાં સુધી તેને તે ન મળી ગયું જેની તેને જરૂર હતી. બટનના આકારના વાયરલેસ માઇક્રો કેમેરા જે કોઈ પણ ઘરેલું વાતાવરણમાં છુપાવવામાં અને વાઈફાઈ કનેક્શન દ્વારા સીધા એક મોબાઈલ એપ્લિકેશન પર વિડીયો પ્રસારિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. તે કોર્પોરેટ જાસૂસીમાં ઉપયોગ લેવામાં ઉપકરણો હતા જેને નરી આંખે ઓળખવા શક્ય હતા. તેણે 3 એકમો પસંદ કર્યા. સૌથી નજીકના કસ્બામાં એક્સપ્રેસ શિપિંગ માટે ચૂકવણી કરી અને કોમ્પ્યુટર બંધ કરી દીધો. તેની યોજના ચાલી રહી હતી. હવે તે હવેલીની સુંદર માલકીને રંગે હાથે પકડવાની હતી અને અંધ રાજવીને બતાવવાની હતી કે દર રાત્રે તેના પલંગમાં કયા પ્રકારનો રાક્ષસ સૂતો હતો. 2 દિવસ પછી રાધાનું પેકેટ આવી ગયું. તે જ બપોરે શાલિની ફરીથી કસ્બામાં પોતાના નિયમિત બ્યુટી સલૂન જવા માટે તૈયાર થઈ. એક એવું આયોજન જે તેને ઓછામાં ઓછું 3 કલાક માટે હવેલીની બહાર રાખતું હતું. જેમ જ શાલિનીની આલિશાન એસયુવી માટીના રસ્તા પર ગાયબ થઈ, રાધાએ એક નાનો ડબ્બો લીધો, વિભાન જારી વાળ કૂદી ગઈ અને ઝડપથી બગીચામાંથી પસાર થતા વિશાળ ગ્રામીણ ઘરના પાછળના દરવાજા સુધી પહોંચી. સરસ્વતી દેવી પહેલાંથી જ તેની રાહ જોઈ રહી હતી, ગભરાહટથી ધ્રુજતા. જલ્દી રાધા, જો તે પાછી આવી ગઈ અને અમને જોઈ લીધા તો તે મને આજે જ વૃદ્ધાશ્રમ મોકલી દેશે. વૃદ્ધ મહિલાએ ફૂસફૂસાવ્યું, તે જલ્દી પાછી નહીં ફરે. શાંત થઈ જાઓ. મને તે જગ્યાઓ બતાવો જ્યાં તે સૌથી વધારે સમય વિતાવે છે. પાડોશીએ ઇશારો કર્યો. સચોટતાથી કામ કરતા રાધા અને સરસ્વતી દેવીએ પહેલો માઇક્રો કેમેરા મુખ્ય રૂમમાં એક ઊંચા લાકડાના બુક શેલ્ફમાં સ્થાપિત કર્યો. એક મોટા જ્ઞાનકોશની પાછળ છુપાવેલો હતો જેને કોઈ વાંચતું નહોતું. બીજો કેમેરો વ્યૂહાત્મક રીતે મોટી ટાઇલ્સવાળા રસોડામાં રાખવામાં આવ્યો. ચીમની ઉપર એક અંધારા ખૂણામાં છુપાવેલો હતો જેનાથી રસોઈ કરવાના કાઉન્ટરનો એક આદર્શ દૃશ્ય મળતો હતો. એકવાર જ્યારે ઉપકરણોને રાધાના ફોનથી સાયક્રોનાઇઝ કરી લેવામાં આવ્યો તો પાડોશીએ પોતાના નિશાન મિટાવી દીધા. વૃદ્ધ મહિલાને ગળે લગાવ્યા અને સંપૂર્ણ શાંતિમાં પોતાની સંપત્તિ પર પાછી આવી. ઝાડ બિછાવી દેવામાં આવી હતી. હવે બસ રાક્ષસીના એકલા મહેસૂસ કરવાની ભૂલ કરવાનો ઇંતજાર હતો જેથી તેની ક્રૂરતાને રેકોર્ડ કરી શકાય અને તેને એક ચાંદીની થાળીમાં રાજવીરને સોંપી શકાય.
પોતાના પાડોશી ઘરની શાંતિમાં રાધાએ પોતાનો લેપટોપ કમ્પ્યુટર ખોલ્યું અને મોનિટરિંગ પ્રોગ્રામ ખોલ્યો. રાજવીરની હવેલીમાં છુપાયેલા 2 માઇક્રો કેમેરાનો સિગ્નલ સ્ક્રીન પર સ્પષ્ટપણે દેખાયો, જે હાઈ ડેફિનેશનમાં અને સાચા ઓડિયો સાથે પ્રસારિત થઈ રહ્યો હતો. રાધાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. જ્યારે તે રાહ જોઈ રહી હતી, તેને વધારે રાહ જોવી ન પડી. બપોરે 3 વાગ્યે શાલિનીની આલિશાન એસયુવી ઘરની સામે ઊભી હતી. તે મહિલા પોતાના ડિઝાઇનર સનગ્લાસ ઉતારતા વિશાળ મુખ્ય હોલમાં દાખલ થઈ. કેમેરાએ કેદ કર્યું કે કેવી રીતે તેનો ચહેરો, જે થોડીક સેકન્ડ પહેલા શાંત અને ઘમંડી હતો, સરસ્વતી દેવીને એક ખૂણામાં બેઠેલા જોઈને તિરસ્કારના મુખોટામાં બદલાઈ ગયો. મેં કહ્યું હતું, હું તને મારા નવા ફર્નિચર પર બેઠેલી જોવા નથી માંગતી, શાલિનીએ ચીસ પાડી. પોતાનું ચામડાનું પર્સ ટેબલ પર ફેંકતા બિચારી વૃદ્ધ મહિલા તરત ધ્રુજતા ઊભી થઈ ગઈ. ગભરાહટમાં પોતાના હાથોને મસળી રહી હતી. માફ કરજો શાલિની, હું રસોડાના ફર્શના સૂકવવાની રાહ જોઈ રહી હતી. તેને તૂટેલી અવાજમાં સમજાવવાની કોશિશ કરી. મને બહાના ન આપ, નકામી બુઢી. યુવાન મહિલાએ તેની ધમકીભર્યા અંદાજમાં પાસે આવતા અટકાવી. રાધા પોતાના મોનિટરની પાછળ એટલી તાકાતથી પોતાની મુઠ્ઠી કસી રહી હતી કે તેના સાંધા સફેદ પડી ગયા. અપમાનને લાઈવ જોવું વાર્તાઓ સાંભળવાથી ક્યાંય વધારે પીડાદાયક હતું. તેણે રેકોર્ડ બટન પર ક્લિક કર્યું, તે જાણતા કે તે પુરાવા દસ્તાવેજ કરી રહી હતી, જે અંતતઃ જમીનદારની આંખો ખોલી દેશે. દુર્વ્યવહાર બપોરભર ઝડપથી વધ્યો. શાલિની ગ્રામીણ લાકડાના સુંદર ખાવાના રૂમમાં બેસીને કસ્બામાંથી લાવેલી એક સારી વાટકીમાં માંસનો આનંદ લઈ રહી હતી, જ્યારે સરસ્વતી દેવીને રૂમમાં કટિંગ બોર્ડ સાફ કરવા પર મજબૂર કરી રહી હતી. વૃદ્ધ મહિલા સ્પષ્ટપણે થાકેલી અને ભૂખી ભોજનને ત્રાંસી નજરથી જોઈ રહી હતી. શાલિનીએ તેને જોયું. એક વિકૃત સ્મિત સાથે તેણે પોતાની લગભગ ખાલી પ્લેટ ઉઠાવી. તે પોતાની સાસુ તરફ વધી અને સંપૂર્ણપણે જાણી જોઈને ભોજનના અવશેષ અને ચટણીને સીધા હોલના મોંઘા અફઘાની ગાલીચા પર ગિરાવી દીધા. ઓહ, હું કેટલી અણધડ છું, તેણે ઝેરી કટાક્ષ સાથે કહ્યું, કારણ કે તું ત્યાં નીચે જમીન પડશે. આ ગંદકી સાફ કર અને જરૂર પડે તો તારા હાથોનો ઉપયોગ કર. હું નથી ઈચ્છતી કે મારા ગાલીચા પર એક પણ ડાઘ રહે. સરસ્વતી દેવીએ આંસુઓથી ભરેલી આંખોથી પોતાની આંખો બંધ કરી લીધી અને ઘૂંટણિયે બેસીને કચરો ભેગો કરવાનું શરૂ કર્યું. રાધા પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન જોઈ રહી હતી. ઇન્ડિગ્રેશનથી તેનું લોહી ઉકળી રહ્યું હતું. શાલિનીની નીચતાની કોઈ સીમા નહોતી. તે માણસની માની ગરિમાને કચડવાનો આનંદ લેતી હતી, જે તેને પોતાના બધા એસો આરામ આપતો હતો. રાધાએ વિડીયો ફાઇલને એક સુરક્ષિત ફોલ્ડરમાં સાચવી લીધો. તેની પાસે માનસિક અને શારીરિક દુર્વ્યવહારને સાબિત કરવા માટે પૂરતી સામગ્રી હતી, પણ તેની અંતરદ્રષ્ટિએ તેને જણાવ્યું કે તે માલિકની બુરાઈ માટે ગ્રામીણ ઘરના છાયા નીચે એક વધુ ઊંડું રહસ્ય છુપાવેલી હતી. સૂરજ હવેલીની લીલીછમ ટેકરીઓની પાછળ છીપવા લાગ્યો. આકાશને નારંગી રંગોમાં રંગી રહ્યો હતો. આ તે સમય હતો જ્યારે રાજવીર સામાન્ય રીતે ચારાની જમીનોમાંથી ઘોડેસવારી કરીને પાછો ફરતો હતો. રાધાએ પોતાના મોનિટર પર દ્રશ્ય કેમેરા નંબર 2 પર બદલી દીધું, જે મોટી ટાઇલ્સવાળા રસોડામાં ચીમની ઉપર છુપાવેલો હતો. શાલિની તે જગ્યામાં દાખલ થઈ, પહેલાં એ સુનિશ્ચિત કરતા કે તેણે ભારે લાકડાનો દરવાજો બંધ કરી દીધો હતો, જેથી સરસ્વતી દેવી તેને રૂમમાંથી ન જોઈ શકે. મહિલાનો વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયો. તે હવે ન તો ચીસ પાડી રહી હતી અને ન તો ક્રોધી દેખાઈ રહી હતી. તેનાથી વિપરીત તેની હરકતો ઠંડી, વ્યવસ્થિત અને અત્યંત શાંત થઈ ગઈ. તેણે કબાટમાંથી એક જાડો ક્રિસ્ટલ ગ્લાસ કાઢ્યો, ઘણા લીંબુ નીચોવ્યા અને તાજી લીંબુ પાણી તૈયાર કર્યું, જે તેનો પતિ ખેતરમાંથી થાકીને આવવા પર હંમેશા પીતો હતો. રાધાએ સ્ક્રીન સામે પોતાની ભમરો સંકોચી. એક સામાન્ય પીણું બનાવવા માટે આટલી સાવધાની અને રહસ્ય શા માટે? શાલિનીએ બારીમાંથી માટીના રસ્તા તરફ જોયું. તે પુષ્ટિ કરતા કે તેના પતિની એસયુવી હજી સુધી ક્ષિતિજ પર નથી દેખાઈ. તેણે એક કપડાથી પોતાના હાથ લૂછ્યા અને એક ભયાનક ધીમી ગતિ સાથે પોતાનો હાથ પોતાના રસોડાના એપ્રોનની સૌથી ઊંડી પોકેટમાં નાખ્યો. રાધા મોનિટર તરફ ઝૂકી ગઈ, પોતાની શ્વાસ રોકીને. તે અનુભવતા કે તે કંઈક એવું જોવાવાળી હતી જે બધું જ વળાંક બદલી દેશે. આગળ જે કેમેરાએ કેદ કર્યું, તેણે રાધાએ પોતાની ખુરશી પર સંપૂર્ણપણે ઝળવત કરી દીધી. શાલિનીએ પોતાના પોકેટમાંથી એક નાની લેબલ વિનાની દવાના ડ્રોપર આકારની ઘેરા રંગની શીશી કાઢી. એક નિર્મમ અને ગણનાત્મક ઠંડાપણ સાથે તેણે ઢાંકણ ખોલ્યું. તેની શીશીને રાજવીરના લીંબુ પાણીના ગ્લાસની ઉપર રાખી અને અત્યંત સચોટતા સાથે ઉપરના રબરને દબાવ્યું. 1, 2, 3 ટીપાં રંગહીન તરલ પાણીમાં પડી ગયું અને તરત જ ગાયબ થઈ ગયું. શાલિનીએ શીશીને ઝડપથી પોતાના પોકેટમાં રાખી, એક લાંબી ચાંદીની ચમચી લીધી અને પોતાના ચહેરા પર એક કાળા સ્મિત સાથે લીંબુ પાણીને ઘોળ્યું. તે ન તો દવા હતી અને ન તો વિટામિન. તેના કૃત્યોની ગુપ્તતા ખતરાનો સંકેત આપી રહી હતી. રાધાને પોતાની કરોડરજ્જુમાં સિરહરણ મહેસૂસ થઈ.
બુરાઈની પઝલ હવે સૌથી ભયાનક રીતે પૂરી થઈ ચૂકી હતી. શાલિની ફક્ત એક અપમાનજનક અને વર્ગવાદી બહુ નહોતી, તે એક ઘાતક રાક્ષસી હતી. તે મજબૂત જમીનદારના શ્વાસને કોઈ પણ તબીબી શંકા વિના ધીમે ધીમે નબળો કરવા માટે દરરોજ નાના ડોઝમાં કોઈ ઝેરી દવા પદાર્થ આપી રહી હતી. પાડોશીની આંખોની સામે માસ્ટર પ્લાનનો પર્દાફાશ થઈ ગયો. મજૂર પતિનો જીવ ટીપે ટીપે ખતમ કરવો, જેથી વિશાળ દોલત, જમીનો અને શાનદાર ગ્રામીણ સંપત્તિ વારસામાં મળી શકે. કોઈની સાથે એક પણ પૈસો વહેંચ્યા વિના રાધા પર દહેશત છવાઈ ગઈ. તેણે પોતાની આંખોને મોટી કરીને મોનિટર તરફ જોયું, તે ગુનાની ભયાનકતાને આત્મસાત કરતા જે તેના ઘરથી થોડાક મીટરની દૂરી પર થઈ રહ્યો હતો. વૃદ્ધ મહિલા પ્રત્યેનો દુર્વ્યવહાર, જે થોડા કલાકો પહેલા સુધી મુખ્ય સમસ્યા લાગી રહ્યો હતો, હવે એક ખૂબ વધારે ભયાવહ અને ખુલાસો કરનારો અર્થ લઈ રહ્યો હતો. સરસ્વતી દેવી ફક્ત સનકી મહિલાની સુવિધા માટે એક બાધા નહોતી, તે એક સંભવિત સાક્ષી હતી. શાલિની તેને ડરાવતી હતી અને તે રૂમ કે આંગણામાં બંધ રાખતી હતી, કારણ કે તેને પોતાની ઘાતક માત્રાને સંપૂર્ણપણે કોઈપણ અવરોધ વિના તૈયાર કરવા માટે રસોડાને સાફ રાખવાની જરૂર હતી. તેનું સતાવવું તેને વિનમ્ર, ચૂપ અને ડરેલી રાખવાનો એક આદર્શ તરીકો હતો. તે સુનિશ્ચિત કરતા કે વૃદ્ધા ક્યારેય ઘેરા રંગની શીશીઓ કે ભોજનની આદતો પર ધ્યાન ન આપે. રાધા સમજી ગઈ કે તે એક અત્યંત કાર્યકારી અને ગણનાત્મક સાયકોપેથ સાથે ડીલ કરી રહી હતી. તેણે તરત રસોડાના વિડીયો ફાઇલને પોતાના સેલ ફોનમાં 2 બેકઅપ નકલો બનાવીને સાચવી લીધા. સ્થિતિ ઘરેલું હિંસાના મામલાથી વધીને પૂર્વનિયોજિત અને શાંત હત્યાના પ્રયાસમાં બદલાઈ ગઈ હતી. ઘડી તેના વિરુદ્ધ ચાલી રહી હતી. તે અજ્ઞાત પદાર્થની દરેક ટીપું એક જમીનદારને એક દુઃખદ અંતની નજીક લાવી રહી હતી. અને રાધા દુનિયાની એકમાત્ર વ્યક્તિ હતી જેની પાસે કાળી વિધવાને બહુ મોડું થતાં પહેલાં રોકવા માટે પુરાવા હતા. ઠીક તે જ ક્ષણે હવેલીના કૂતરાઓના ભસવાનો અવાજ રાજવીરના આવવાથી ઘોષણા કરી. સ્ક્રીન પર રાધાએ જોયું કે શાલિની ઝેરથી ભરેલો ક્રિસ્ટલ ગ્લાસ ઉઠાવે છે અને મુખ્ય દરવાજા તરફ વધે છે, પોતાના ગણનાત્મક ચહેરાને એક પ્રિય અને સમર્પિત પત્નીના સામાન્ય મુખોટામાં બદલી દેશે. રાધાએ તરત કેમેરા મુખ્ય રૂમ તરફ બદલ્યો. રાજવીર પોતાના માથા પરથી પરસેવો લૂંટતા અંદર આવ્યો. તડકામાં કઠિન કામથી થાકેલો દેખાઈ રહ્યો હતો. શાલિનીએ તેને એક ચુંબન સાથે અભિનંદન આપ્યું અને સીધા તેના હાથોમાં ગ્લાસ થમાવી દીધો. મેં આ તમારા માટે બનાવ્યું છે, મારા પ્રિય, જેથી તમે તાજા મહેસૂસ કરો, તેણે પોતાની મીઠી અવાજમાં કહ્યું. પોતાના ઘરમાંથી રાધા ખુરશીમાંથી ઊભી થઈ ગઈ અને બંને હાથોથી પોતાનું મોં ઢાંકી લીધું. અસહાય, તે ચીસ પાડવા માંગતી હતી. તે વાળ કૂદીને ગ્લાસને જમીન પર ફેંકવા માંગતી હતી, પણ તે જાણતી હતી કે જો તેણે અધિકારીઓની હાજરી વિના આવું કર્યું તો શાલિની શીશીનો નાશ કરી દેશે, બધું નકારી દેશે અને પોતાની યોજનાનો આગળ વધારશે. સ્કીન દ્વારા તેણે ડર સાથે જોયું કે કેવી રીતે મજબૂત જમીનદારે પોતાની પત્ની પર સ્મિત કર્યું. ગ્લાસ ઉઠાવ્યો અને એક જ ઘૂંટમાં ભેળસેળવાળું લીંબુ પાણી પી ગયો. પૂરો ગ્લાસ ખાલી કરી દીધો. રાજવીરે રાહતનો શ્વાસ લીધો, ઈશારા માટે ધન્યવાદ આપ્યો. તે જળથી સંપૂર્ણપણે અજાણ હતો જે હવે તેની નસોમાં દોડી રહ્યું હતું. રાધાએ ધ્રુજતા હાથોથી મોનિટર બંધ કરી દીધું. સમય સમાપ્ત થઈ ગયો હતો. તેને કાલે જ કાર્યવાહી કરવી હતી. સવારના બીજા દિવસે રાધાએ દિવસના એકમાત્ર સુરક્ષિત ક્ષણનો ફાયદો ઉઠાવ્યો, જ્યારે શાલિની પોતાની એસયુવીના કસ્બામાં કન્ટ્રી ક્લબ માટે નીકળી. જેમ જ વાહન ગાયબ થયું, રાધા લાકડાની વાડ તરફ દોડી, જે બગીચાઓને વિભાજિત કરતી હતી, અને જોરથી સરસ્વતી દેવીને બોલાવ્યા. વૃદ્ધ મહિલા લંગડાતા પાસે આવી દુર્વ્યવહારને કેવી રીતે રોકવો તે વિશે સમાચાર સાંભળવાની અપેક્ષા રાખી રહી હતી. જોકે તેની પાડોશની પીળી અને પરસેવાથી ભીની ચહેરાએ તેને જણાવ્યું કે કંઈક ખૂબ ખરાબ થઈ રહ્યું છે. સરસ્વતી દેવી, તમારે મજબૂત થવું પડશે અને આ જોવું પડશે. અમારી સમસ્યા અમારી વિચારણાથી ક્યાંય વધારે મોટી છે. રાધાએ પોતાનો સેલફોન કાઢતા ફૂસફૂસ આવ્યું. તેણે તેને રસોડામાં કેમેરાની રેકોર્ડિંગ બતાવી. વૃદ્ધાએ સ્ક્રીન જોવા માટે પોતાની આંખો સંકોચી. પોતાની વહુને પોતાના પ્રિય દીકરાના ગ્લાસમાં કાળો તરલ પદાર્થ નાખતા જોઈને સરસ્વતી દેવીએ એક દિલ દહેલાવી દેનારી ચીસ દબાવી લીધી. પોતાના હાથોને છાતી પર એવી રીતે રાખી લીધા જેમ તેના શ્વાસ ન આવી રહ્યા હોય. તેને પોતાની સુરક્ષાનો ડર એક પળમાં ગાયબ થઈ ગયો, જેની જગ્યાએ એક માના અસહ્ય દર્દે લીધી, જે પોતાની દીકરાને મોતની ખતરામાં જોતી હતી. હે ભગવાન, તે તેને મારી રહી છે. તે ચૂડેલ મારા રાજવીરને આ આપી રહી છે. વૃદ્ધ મહિલાએ વાળની લાકડીઓને હતાશાથી પકડતા રડ્યું. રાધાએ તેના હાથોને જોરથી પકડ્યા. શાંત થઈ જાવ સરસ્વતી દેવી, અમે તેને સચેત કરી શકતા નથી. હું તેને આજે જ રોકી દઈશ, હું કસમ ખાઉં છું. જ્યારે સરસ્વતી દેવી પોતાના ડરને છુપાવવાની કોશિશ કરતા ઘર પાછી ફરી, તો રાધા પોતાના ઘરમાં દાખલ થઈ. રાક્ષસી વિરુદ્ધ પૂરી ફાઇલ તૈયાર કરવા માટે દ્રઢ હતી. તેણે પોતાના કોમ્પ્યુટર ખોલ્યો અને શાલિનીના કુંવારા નામ પર તેના મૂળ શહેરોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર ગહન શોધ શરૂ કરી.
તે ગપસપ નહીં પણ જાહેર રેકોર્ડ અને જૂના મૃત્યુલેખ શોધી રહી હતી. અન્ય ક્ષેત્રોના સ્થાનિક સમાચાર પત્રોના દસ્તાવેજોમાં 2 કલાકની વિસ્તૃત શોધ પછી રાધાને તે મળ્યું જેનો તેને ડર હતો. તે સુંદર પત્નીનો ઇતિહાસ એક સાચી ડરામણી વાર્તા હતી. સ્ક્રીન પર 5 અને 8 વર્ષ પહેલાની 2 સમાચાર કટિંગ દેખાઈ. શાલિનીના પહેલા 2 વાર લગ્ન થઈ ચૂક્યા હતા. બંને પતિ મોટા ધનવાન વ્યક્તિ હતા, સમૃદ્ધ વ્યવસાયોના માલિક હતા અને બંનેનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઈ ગયું હતું. થોડા સમયના ચક્કર અને સામાજિક નબળાઈ પછી કોઈ પણ મામલામાં ઊંડી પોસ્ટમોર્ટમ કરવામાં નહોતી આવી, કારણ કે શાલિની દુઃખી વિધવાની ભૂમિકા ભજવતા ઝડપથી અંતિમ સંસ્કાર પર જોર દેતી હતી. રાધાના પેટમાં એક ગાંઠ પડી ગઈ. બાજુની હવેલીમાં રહેનારી મહિલા કોઈ શોખિયા નહોતી. તે એક પ્રોફેશનલ સિરિયલ કિલર હતી અને એક કાળી વિધવા જે કુદરતી કારણોથી થનાર મોતનું અનુકરણ કરીને અમીર પુરુષોને ગાયબ કરવામાં માહિર હતી, જેથી તેમને દોલત ઝડપી શકે. હા, રાજવીર બસ તેનું ત્રીજું નિશાન હતો. શાલિનીના કાળા ભૂતકાળની પુષ્ટિએ રાધાના મગજમાં પલજના બધા ટુકડાઓને સંપૂર્ણપણે જોડી દીધા. તેને છેલ્લા કેટલાક અઠવાડિયામાં વાર ઉપરથી રાજવીર સાથે થયેલી સંક્ષિપ્ત વાતચીત યાદ આવી. જમીનદાર એક ઓકના ઝાડ જેવો મજબૂત અને જે ક્યારેય બીમાર નહોતો પડતો. તેણે તેની બેદરકારીથી જણાવ્યું હતું કે હાલમાં વિચિત્ર રીતે થાકેલો મહેસૂસ કરી રહ્યો હતો. તેણે ખેતરમાં કામના દબાણ અને સાંજે આવતા વિચિત્ર ચક્કરોનું પરિણામ માની રહ્યો હતો. હવે રાધા જાણતી હતી કે આ થાકના લક્ષણો નહોતા, પણ તે જળ સંચત પ્રભાવ હતો જે તેના મહત્વપૂર્ણ અંગોને અંદરથી નષ્ટ કરી રહ્યો હતો. ઘાતક માત્રા દરરોજ નજીક આવી રહી હતી. શાલિની આ જમીન તૈયાર કરી રહી હતી, જેથી જ્યારે જમીનદારનું હૃદય અંતત હટકી જાય તો કસ્બાના ડોક્ટર તેને વધારે કામના કારણે એક સામાન્ય હૃદયરોગનો હુમલો સમજે. રાધાએ ડિજિટલ પ્રેસ કટિંગ અને વિડીયોને એક ઉચ્ચ સુરક્ષાવાળી પોર્ટેબલ મેમરીમાં સાચવી લીધું. તેણે રાક્ષસીને નષ્ટ કરવા માટે સાચું હથિયાર ભેગું કરી લીધું. તેણે ઘડી જોઈ. બપોરના 2 વાગ્યા હતા. જો તે રાજવીરના રાત્રે હવેલી પહોંચવાનો ઇંતજાર કરતી તો શાલિની તેના પહેલાં જ અંતિમ માત્રા આપી શકતી હતી. આનાથી પહેલાં કે તે તેને રોકવા માટે વાળ પાર કરી શકતી. ટકરાવ અત્યારે મેદાન પર નહોતા થઈ શકતો. તેને ત્યાંથી બહાર કાઢવો હતો. તાત્કાલિક જરૂરત હતી. રાધાએ પોતાનો સેલફોન ઉઠાવ્યો અને રાજવીના વ્યક્તિગત નંબર પર ડાયલ કર્યો. તેણે ચૂપચાપ પ્રાર્થના કરી કે જમીનદારને ચારાની જમીનોને વચ્ચે સિગ્નલ મળી જાય. ચોથી રિંગ પછી માણસની ઊંડી અને કંઈક થાકેલી અવાજ બીજી તરફથી આવી. નમસ્તે રાધા, ઘરમાં કંઈ થયું છે કે શું? તેણે હંમેશા પોતાની સંપત્તિ અને પરિવારની ચિંતા કરતાં પૂછ્યું. રાજવીર, મારે હમણાં જ તમને મળવું છે, પાડોશીએ એટલી દ્રઢ અને ગંભીર અવાજમાં કહ્યું કે કોઈ દલીલની ગુંજાઈશ નહોતી. તમે હવેલી ન જઈ શકો. આ જીવન અને મૃત્યુનો મામલો છે અને હું અતિશયોક્તિ નથી કરી શકતી. હું 30 મિનિટમાં કસ્બાના પ્રવેશ દ્વાર પરની જૂની ચાની દુકાન પર તમારી રાહ જોઈશ, જે સૌથી દૂર છે અને આ દુનિયામાં જે કંઈ પણ તમને પ્રિય છે. શાલિનીને ન જણાવતા કે મેં તમને બોલાવ્યા હતા. રાજવીર કંઈક સેકન્ડ માટે ચૂપ રહ્યો. એક પાડોશીની અવાજમાં ડરના લહેજાથી હેરાન હતો, જે હંમેશા સતર્ક અને શાંત રહેતી હતી. ઠીક છે, હું આવી રહ્યો છું. તેણે અંતતઃ સહમતિ આપી. પોતાના છાતીમાં ચિંતાની એક ચુભન મહેસૂસ કરતા રાધાએ ફોન કાપી નાખ્યો. પોતાના પર્સમાં અટકાવ્ય પુરાવા લીધા અને પોતાના ઘરથી નીકળી. મોત વિરુદ્ધની દોડ શરૂ થઈ ગઈ હતી અને તે એક એવા માણસના સંદેહનો સામનો કરવાની હતી જે શેતાનના પ્રેમમાં પાગલ હતો. કસ્બાના બહારના વિસ્તારમાં જૂની ચાની દુકાન લગભગ ખાલી હતી. રાધા એક ખૂણાની મેજ પર બેઠી હતી, પોતાના પર્સને સખત પકડેલી. તેનું હૃદય હજારથી ઝડપથી ધડકી રહ્યું હતું. 10 મિનિટ પછી જમીનદારની ભારે એસયુવી બહાર ઊભી હતી. રાજવીર પોતાના લેનિનના શર્ટ અને પાઘડીની રસ્તાની ધૂળ ખંખેરતા અંદર આવ્યો. તેની ભમરો સંકોચાયેલી હતી અને ચિંતાની સાચી અભિવ્યક્તિ હતી. તે તેની સામે બેસી ગયો, પોતાના મોટા હાથોને મેજ પર ટેકવતા. રાધા, તમે મને ડરાવી દીધો. તે એટલી ગંભીર વાત શું છે કે જે તમે મને ફોન પર નહોતી જણાવી શકતી? શું હવેલીની સીમાઓમાં કંઈ થયું? માણસે પોતાની ઊંડી અવાજમાં પૂછ્યું. પાડોશીએ એક ઘૂંટ ગળ્યો. તે જાણતા કે આગામી શબ્દો એક માણસની આદર્શ દુનિયાને નષ્ટ કરી દેશે. આ હવેલી વિશે નથી રાજવીર, આ તમારી માં અને તમારા વિશે છે. રાધાએ તેની આંખોમાં સીધા જોતા કહ્યું. જે હું તમને જણાવવા જઈ રહી છું તે તમને જીવન કોઈ પણ વસ્તુથી વધારે દુઃખ પહોંચાડશે, પણ તમારે મને સંભાળવું પડશે. તે મહિલા જેની સાથે તમે લગ્ન કર્યા છે, શાલિની, તે નથી જેને તમે સમજો છો. જેમ જ તમે કામ પર જવા માટે ફરો છો, તે તમારી પોતાની હવેલીમાં સરસ્વતી દેવીને અપમાનિત કરે છે, ધમકી આપે છે અને સૌથી ખરાબ વ્યવહારના આધીન કરે છે. રાજવીર એક સેકન્ડ માટે લકવાગ્રસ્ત થઈ ગયો અને પછી તેના તડકામાં તપેલા ચહેરા પર ગુસ્સાની એક છાયા ફેલાઈ ગઈ. રાધા, તમે કઈ બકવાસની વાત કરી રહ્યા છો?
તેણે લહેજો ઊંચો કરતા જવાબ આપ્યો, અને આ સૌથી ખરાબ નથી. રાધાએ ડર્યા વિના ચાલુ રાખ્યું, શાલિની તમને ટીપે ટીપે મારી રહી છે. દરેક સાંજે તે તમારા પીણામાં એક ઘાતક પદાર્થ નાખે છે, જેથી આ બધું વારસામાં મળી શકે. ત્યારબાદની શાંતિ ગાઢ, તીવ્ર અને આસન્ન ખતરાથી ભરેલી હતી. રાજવીની પ્રતિક્રિયા તાત્કાલિક અને વિસ્ફોટક હતી. એક એવા માણસની જેમ જેને તેની જમીનોમાં તેની વાત જ કાયદો હોય. તે એટલી ઝડપથી ખુરશીમાંથી ઊભો થયો કે લાકડું જમીન પર ચરમરાઈ ગયું. તેની ઊંડી આંખો એક દબાયેલી આંખથી ચમકી રહી હતી. તમે પાગલ થઈ ગયા છો રાધા, તેણે ઊંચા અવાજમાં ઠપકો આપ્યો, પોતાની તર્જની આંગળીથી તેને તરફ ઇશારો કરતા. શાલિની એકદમ સ્વચ્છ મહિલા છે. તે મારી માની સંત જેવી ધૈર્યથી સેવા કરે છે. હું પોતે જોઉં છું કે તે તેમનું કેટલું ધ્યાન રાખે છે અને તેમના માટે ભોજન બનાવે છે. અને હવે તમે ગંદી કપ લઈને મને આ જણાવવા આવ્યા છો? મારી પત્ની એક અપરાધી છે જે મને મરેલો જોવા માંગે છે. રાધાએ પોતાના પર્સમાંથી ઝડપથી પોતાનો સેલફોન કાઢ્યો. તેને રોકવા માટે બેચેન હતી. આ ગપસપ નથી રાજવીર, હું ભગવાનની કસમ ખાઉં છું, મારી પાસે વિડીયો છે. અમે તમારી માં સાથે મળીને છુપાયેલા કેમેરા લગાવ્યા હતા, જેથી તમે અમારા પર વિશ્વાસ કરો. આને ખુદ જુઓ તે કેવી રીતે તમારા ગ્લાસમાં તે સાપી ટીપા નાખે છે. રાધાએ સળગતી સ્કિન તેને બતાવતા વિનંતી કરી, પણ રાજવીરનું સ્વાભિમાન ખૂબ વધારે આતું હતું. તેને ભાવનાત્મક અંતતા પૂર્ણ હતી. હું તમારી કોઈ પણ બનાવેલી બકવાસ નહીં જોઉં. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે આટલી ઈર્ષાળુ મહિલા હશો. રાધા, હું તમને મારી હવેલી અને મારા પરિવાર પાસે ફરી ક્યારેય ન આવવાની મનાઈ કરું છું, જમીનદારે સંપૂર્ણ ઠંડક સાથે કહ્યું. તેણે પોતાની પાઘડી ઉઠાવી, ફર્યો અને મોટા પગલાંથી ચાની દુકાન બહાર નીકળ્યો. તે પોતાની એસયુવીમાં ચડ્યો અને ધૂળનો ગોટો ઉઠાવતા ઝડપથી ચાલ્યો ગયો. રાધાને મેજ પર પુરાવાઓ સાથે અને દિલમાં દર્દ સાથે એકલી છોડી ગયો. રાજવીર પોતાની એસયુવીને ગ્રામીણ સડક પર પૂરી ઝડપથી ચલાવી રહ્યો હતો. ચામડાથી વીંટળાયેલા સ્ટીયરિંગ વ્હીલને એટલી તાકાતથી પકડેલો હતો કે તેના સાંધા સફેદ પડી ગયા હતા. ગુસ્સાએ તેની વિચારસરણીને ધૂંધળી કરી દીધી હતી. તેની પાડોશીએ શાલિની વિશે આવી ક્રૂરતા ઘડવાની હિંમત કેવી રીતે કરી? તે માનસિક રીતે પોતાની પત્નીની મીઠી સ્મિતને દોહરાવી રહ્યો હતો જ્યારે પણ તે સાંજે તેને મળતી હતી. જો કે હવેલીના રસ્તામાં કોઈ શારીરિક ચીજે તેના માનસિક અવરોધોને તોડી દીધો. એક તીવ્ર દર્દની ટીસ તેના માથામાં દોડી ગઈ અને અચાનક ચક્કરોની એક તીવ્ર લહેરે તેને ઝડપથી બ્રેક લગાવવા પર મજબૂર કરી દીધો. એસયુવી સડકના કિનારે રોકાવતા પહેલાં થોડાક મીટર સરકી રાજવીરે પોતાનું માથું સ્ટીયરિંગ વ્હીલ પર ટેકવી દીધું. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે અનુભવતા કે દુનિયા ફરી રહી છે. ઠંડો પરસેવો તેની પીઠમાંથી વહેવા લાગ્યો. રાધાના શબ્દો તેના મગજમાં એક પરેશાન કરનારી ગુંજની જેમ ગુંજી ઉઠ્યા. તે તમારી જાન ટીપે ટીપે લઈ રહી છે. જમીનદારે ઉપર જોયું. છેલ્લા 2 અઠવાડિયાથી નબળાઈના એપિસોડ યાદ કરતા તે હંમેશા એક ઓકનું ઝાડ રહ્યો હતો. એક માણસ જે ક્યારેય ડૉક્ટર પાસે નહોતો જતો, પણ હાલમાં પોતાનું સાંજનું પીણું લીધા પછી તેને લાગતું હતું કે તેની તાકાત ગાયબ થઈ રહી હતી. સંદેહ, તે નાનો અને ઘાતક બીજ, તેના અંદર અંકુરિત થયો. તેને મેજ પર પોતાની નાની શરમાયેલી અને ડરેલી નજરો પણ યાદ આવી. ટુકડાઓ તેના માથાના ટકરાવા લાગ્યા. રાજવીરે ફરીથી એન્જિન સ્ટાર્ટ કર્યું, પણ આ વખતે તે ખેતરમાં ન ફર્યો. તેણે પોતાનો રસ્તો પોતાના ઘર તરફ બદલ્યો. સમયથી કલાકો પહેલાં પહોંચવા માટે દ્રઢ હતો, જેથી પોતાની આંખોથી પુષ્ટિ કરી શકે કે તેનું લગ્ન પ્રેમનું માળો હતું કે મોતની ઝાડ. જ્યારે રાજવીર સડક પર પોતાના સંદેહોથી ઝઝમી રહ્યો હતો, આલિશાન ગ્રામીણ ઘરની અંદર તણાવ ફાટવાનો હતો. શાલિની પોતાના હાથમાં એક માઇક્રોફાઇબર કપડા સાથે મોટા બેઠક રૂમમાં ફરી રહી હતી. તે એક ભ્રષ્ટ વકીલના ફોનની રાહ જોઈ રહી હતી, જે તેને હવેલીની સંપત્તિઓને પોતાના નામે સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયાને તેજ કરવા વિશે સલાહ આપી રહ્યો હતો. પોતાની ચિંતાને શાંત કરવા માટે તેણે મુખ્ય દિવાલને સજાવતા મોટા દેવદારની લાકડાની બુકશેલ્ફ હલાવવાનું શરૂ કરી દીધું. એક ભારે ઇતિહાસના જ્ઞાનકોશની પાછળથી કપડું લૂછતા, જેને કોઈ ક્યારેય નહોતું ખોલતું, તેને એક હળવી બાધા મહેસૂસ કરી. શાલિનીએ ભ્રમર સંકોચી અને જાડી કિતાબ હટાવી. ત્યાં લાકડા અને છાયાની વચ્ચે સંપૂર્ણપણે ફિટ એક બટનના આકારનું એક નાનું કાળું ઉપરથી શેલ્ફથી ચોંટાડેલું હતું, જેનું નાનું લેન્સ સીધું રૂમના કેન્દ્ર તરફ ઇશારો કરી રહ્યું હતું. શાલિની હવામાં કપડું પકડેલી જામી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ જ્યારે તેણે તરત ઓળખી લીધું કે તે શું હતું. તેણે ધીમે ધીમે હાથ વધાર્યો અને દિવાલ પરથી માઇક્રો કેમેરા ફાડી દીધો. એક ઠંડી શિહરણ તેના પૂરા શરીરમાં દોડી ગઈ, જેના તરત બાદ જ્વાળામુખી જેવી અને સાયકોપેથી ગુસ્સાની લહેર દોડી ગઈ. તેણે રેકોર્ડ કરવામાં આવી રહી હતી. કોઈએ તેને ચીસો, વૃદ્ધ મહિલા પ્રત્યે તેના અપમાનને અને જે અનંત રૂપથી ખરાબ હતું
રસોડામાં એકલતામાં તે શું કરતી હતી તેનો રેકોર્ડ રાખ્યો હતો. અબજો ડોલરની યોજના ધ્વસ્ત થવાવાળી હતી. શાલિનીએ કેમેરા જમીન પર ફેંકી દીધો અને પોતાના જૂતાની એડીથી ત્યાં જ કૂચડી નાખ્યો જ્યાં સુધી ટુકડાઓમાં ન તૂટી જાય. હાંફતા તેનું ગણનાત્મક મગજ હજારની ઝડપથી કામ કરવા લાગ્યું. તે દિવાલોની અંદર ફક્ત એક જ વ્યક્તિ હતી જેની પાસે તેને નષ્ટ કરવાનું પૂરતું કારણ હતું. હવેલીની માલકીને સુંદરતા અને સંયમનો મુખટો તૂટેલો કેમેરાના અવશેષો સાથે જમીન પર પડી ગયો. શાલિનીનો ચહેરો શુદ્ધ બુરાઈ અને નિરાશાના ભાવમાં વિકૃત થઈ ગયો. તે જાણતા કે તેની સ્વતંત્રતા અને તેનું ભવિષ્યનું ભાગ એક ખૂબ પાતળા દોરા પર અટકેલું હતું. તે એક ઘેરાલેલા શિકારીની જેમ રસોડા તરફ ભાગી. તે ખૂણાઓમાં ફ્રેન્કલી શોધવા લાગી, જાર અને પ્લેટોને હલાવતા જ્યાં સુધી તેણે ચીમની ઉપર છુપાવેલો બીજો કેમેરો ન શોધી લીધો. તેણે તેને હિંસાથી ફાડી દીધો. ઊંચા અવાજમાં ગાળો બોલતા દહેશત તેના પર છવાઈ ગઈ જ્યારે તેને સમજાયું કે લેન સીધો તે જગ્યા તરફ ઇશારો કરી રહ્યો હતો જ્યાં તે રોજ તે મેળવતી હતી. શાપિત બુઢી, શાપિત બધા નકામી, શાલિની ચીસ પાડી. રસ્તામાં તે કંઈ મળ્યું તેને ફેંકતા તે આંખોમાં ક્રોધ લીધે ગેલેરીમાં નીકળી. પોતાના એકમાત્ર ઉપલબ્ધ શિકારને શોધી રહી હતી. સરસ્વતી દેવી કપડાં ધોવાના રૂમમાં કેટલાક ટુવાલ વાળી રહી હતી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. પોતાની વહુના ધમકાઓ અને ચીસો સાંભળીને વૃદ્ધા એક ખૂણામાં સંકોચાઈ ગઈ. તે જાણતા કે રાક્ષસીનો ગુસ્સો સંપૂર્ણપણે જાગી ઉઠ્યો હતો. શાલિની નાના રૂમમાં ઘૂસી ગઈ અને તેના પર ઝાપટી. તેને નિર્મમ આક્રતમાં સાથે જોરથી હાથોથી પકડી લીધી. શું તું પોતાને ખૂબ બુદ્ધિમાન સમજે છે, કચરાનો ટુકડો? તેણે તેના ચહેરા પર થૂક્યું. તે કોની સાથે વાત કરી? તને તે ઉપકરણો કોણે આપ્યા? મને હમણાં જણાવ કે બીજું કોણ આ જાણે છે. નહીં તો હું કસમ ખાઉં છું કે તું સૂરજને ડૂબતા જોવામાં જીવિત નહીં રહે. વૃદ્ધ મહિલા સંપૂર્ણ દસ્યથી લકવાગ્રસ્ત ફક્ત રડવા લાગી. એક પણ શબ્દ ન બોલી. તે અનુભવતા કે તેનો અંત આવી ગયો હતો. વૃદ્ધ મહિલાના મૂક પ્રતિકારને શાલિનીના પાગલપણને વધુ હવા આપી. તે જાણતા કે દરેક વીતતી સેકન્ડ તેના અવરોધોને છુપાવવા માટે મહત્વપૂર્ણ હતી. આનાથી પહેલાં કે કોઈ બીજું કાર્યવાહી કરે, યુવાન મહિલાએ એક અત્યંત નિર્ણય લીધો. તેણે હવે દેખાવ જાળવી રાખવાની પરવા નહોતી. તેને આ જાણવા માટે એક ત્વરિત કબૂલાત જોઈતી હતી કે તે કયા દુશ્મનનો સામનો કરી રહી હતી. હતાશાથી પ્રેરિત ક્રૂર તાકાત સાથે શાલિની સરસ્વતી દેવીના કપડાં ધોવાના રૂમમાંથી ઘસીને બહાર લઈ આવી. વૃદ્ધ મહિલા પોતાના પગ પર લથડતી રહી. રૂંધાતા સ્વરોમાં દયાની ભીખ માંગી રહી હતી. પોતાની વહુની લોખંડ જેવી પકડથી છૂટવાની કોશિશ કરી રહી હતી. તેઓ આલિશાન રસોડામાંથી પસાર થયા અને શાલિનીએ એક લાત મારીને લાકડા અને કાચના પાછળના દરવાજાને ખોલ્યો જે હવેલીના વિશાળ બગીચાઓ તરફ ખુલતો હતો. બપોરનો સૂરજ ચારાની જેમ જમીનોને રોશન કરી રહ્યો હતો પણ આંગણું વાતાવરણ શુદ્ધ દેશત હતું. ચાલ નકામી, શાલિનીએ ચીસો પાડી. વૃદ્ધાને પાછળના બગીચાના કેન્દ્ર તરફ ધકેલતા ત્યાં પ્રભાવશાળી અને છાયાદાર એક જૂનો અને જાડો વડનું ઝાડ હતું. તે એક સદીઓથી જૂનું ઝાડ જેણે રાજવીરને મોટા થતો જોયો હતો. શાલિનીએ સરસ્વતી દેવીને ઝાડના ખરબચડા થડથી સટવા પર મજબૂર કરી. તેણે પોતાની ચારે બાજુ ફ્રેન્કલી જોયું અને એક જાડી દોરીને બંડલ મળ્યો જેનો ઉપયોગ માળી ઘાસના બંડલ બાંધવા માટે કરતા હતા. કાળી વિધવાનું પાગલપન હવે પાછા ફરવાના બિંદુ સુધી પહોંચી ગયું હતું. તે પોતાના પતિની માને તેના પોતાની જમીન પર ત્યાં સુધી સતાવતી હતી જ્યાં સુધી તે તેનું છેલ્લું રહસ્ય ન ઉગલી દે. વિનમ્ર વૃદ્ધ મહિલા પોતાની પીઠ પર ઝાડની ખરબચડી છાલ મહેસૂસ કરતા આકાશમાં એક શાંત પ્રાર્થના કરી. તે પ્રાર્થના કરતા કે તેના પાડોશી અથવા તેનો દીકરો તે સાયકોપેથના પોતાના કાળા વાયદાઓને પૂરા કરવાથી પહેલાં પહોંચી જાય. શાલિનીએ તે ઝડપ અને ઠંડકથી કામ કર્યું જે કોઈ એવા વ્યક્તિની હતી જેને કોઈ ઢીલો છેડો ન છોડવાની આદત હતી. તેણે ઝડપથી દોરી ધકે ઉકેલી અને સરસ્વતી દેવીને જૂના ઝાડના પહોળા થડથી બાંધવાનું શરૂ કરી દીધું. તેણે વૃદ્ધ મહિલાની કમર અને ખભાઓની ચારે બાજુ ખરબચડી દોરીને ગુમાવી. ગાંઠોને એટલી તાકાતથી બાંધી કે વૃદ્ધાના મોંમાંથી દર્દની એક તીવ્ર ચીસ નીકળી. હવેલીની માલકીન પોતાના વાળ વિખેરતા અને શ્વાસ તેજ લેતા એક સાચી પાગલની જેમ એક પગલું પાછળ હટી ગઈ. તેણે ધ્રુજતી આંગળીથી વૃદ્ધ મહિલા તરફ ઇશારો કર્યો. હું તને આ એકવાર પૂછીશ અને તારે સાચું કહેવું પડશે. શાલિની ચીસ પાડી. તેની તીવ્ર અવાજ ખેતની હવાને કાપી રહી હતી. મારા ઘરમાં તે શાપિત કેમેરા કોણે લગાવ્યા? શું તે ઘૂસણખોર પાડોશી હતી? તે રાજવીરને ટીપા વિશે જણાવ્યું. સરસ્વતી દેવી આંસુઓથી ભરેલા ચહેરા અને દોરીના દબાણથી લગભગ શ્વાસ પણ નહોતી લઈ શકી. રાધાની રક્ષા માટે અંતિમ સાહસ સાથે માથું હલાવ્યું. કોઈ કંઈ નથી જાણતું. મને એકલી છોડી દો કૃપા કરીને.
વૃદ્ધાએ પોતાની બચેલી તાકાત સાથે વિનંતી કરી. શાલિનીએ હિંસક ઇરાદાથી હાથ ઉપર ઉઠાવ્યો. પોતાની માનવતાનો છેલ્લો નિશાન ખોતા, જો તું સારી રીતે નહીં બોલીશ તો હું કસમ ખાઉં છું કે હું તને અહીં સુરજની નીચે ત્યાં સુધી બાંધી રાખીશ જ્યાં સુધી તું સુકાઈ ન જાય. અને જ્યારે રાજવીર આવશે તો હું તને કહીશ કે તું પાગલ થઈ ગઈ છે અને તે પોતાને બાંધી દેશે. કોઈ ક્યારેય તારા પર વિશ્વાસ નહીં કરે. સરસ્વતી દેવીની આંખોમાં ડર પૂર્ણ હતો જ્યારે જૂના વડના ઝાડની નીચે દુઃખદ સ્વપ્ન ચાલી રહ્યું હતું. પાડોશી સંપત્તિ પર રાધા પોતાની બંધ મોનિટરથી પોતાની નજર ન હટાવી શકી. બંને કેમેરાનો સિગ્નલ ઠીક 5 મિનિટ પહેલા અચાનક કપાઈ ગયો હતો. પાડોશી રાક્ષસીની ચાલાકીને જાણતા તરત સમજી ગઈ કે શું થયું હતું. શાલિનીએ ઉપકરણો શોધી લીધા હતા. રાધાના પેટમાં એક ખાલીપણું મહેસૂસ થયું. તે પોતાના ઘરથી નીકળી અને લાકડાની વાડ તરફ દોરી જે જમીનોને વિભાજિત કરતી હતી. તે લાકડીઓને ઉપરથી ડોક્યું કરવા લાગી. એક નાના સિમેન્ટ બ્લોક પર ચડી ગઈ. ત્યાંથી લગભગ 50 મીટર દૂર તેણે એક ભયાનક દ્રશ્ય જોયું. તેની આંખોની સામે રાજવીરની સુંદર પત્ની સરસ્વતી દેવીને ઝાડથી થડથી હિંસક રૂપથી બાંધી રહી હતી અને એક પાગલની જેમ ચીસો પાડી રહી હતી. તેનું લોહી થીજી ગયું. ખતરાનું સ્તર એક ગંભીર અને અપરિવર્તનીય ક્ષેત્ર સુધી પહોંચી ગયું હતું. રાધાએ પોતાના ધ્રુજતા હાથોથી પોતાના ફોન કાઢ્યો અને નગરપાલિકાની ગ્રામીણ પોલીસના નંબર પર ડાયલ કર્યો. મને રાજવીરની હવેલી પર જૂની સડકવાળી તાત્કાલિક ગસ્તી દળ જોઈએ. રાધાએ ઓપરેટર પર ચીસ પાડી, આ વાતની પરવા કર્યા વિના કે શાલિની તેને દૂરથી સાંભળી શકતી હતી. એક પાગલ મહિલા પાછળના આંગણામાં એક વૃદ્ધ મહિલાને સતાવી રહી છે અને તેની જાન લેવાની ધમકી આપી રહી છે. કૃપા કરીને જલ્દી આવો, આ અત્યંત જરૂરી મામલો છે. રાધાએ કોલ કાપી દીધો અને પોતાની સંપત્તિના પ્રવેશ દ્વાર તરફ દોડી. તેણે ફોન રાખ્યો અને પોતાના બગીચામાં એક ભારે વસ્તુ શોધી. તે અનુભવતા કે બહાદુરી ડરની જગ્યા લઈ રહી હતી. તે શૈતાનને અસહાય વૃદ્ધાને ચોટ પહોંચાડવા નહીં દે. એસયુવીના શક્તિશાળી એન્જિનના અવાજે હવેલીના મુખ્ય માર્ગની શાંતિને તોડી દીધી. રાજવીર પોતાની સુંદર હવેલીના પ્રવેશ દ્વારની સામે પોતાની ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યો. તેને હજી પણ ચક્કર આવવાનો કંઈક અહેસાસ હતો. તેનું મગજ પોતાની પાડોશીઓના ભયાનક આરોપો પર કેન્દ્રિત હતું. તે પોતાની પત્નીને શોધવા માંગતો હતો, તેને ગળે લગાવવા માંગતો હતો અને પુષ્ટિ કરવા માંગતો હતો કે બધું એક ભયાનક બદનામી હતી. તેણે મુખ્ય દરવાજો ખોલ્યો અને ઊંચા અવાજમાં તેનું નામ પુકાર્યું, શાલિની, માં, હું આવી ગયો છું. તે શાંતિ તેને જવાબમાં મળી. તે ગાઢ, ભારે અને પરેશાન કરનારી હતી. ગ્રામીણ ઘર જેમાં હંમેશા તાજા ભોજનની ખુશ્બુ આવતી હતી સંપૂર્ણપણે ખાલી લાગી રહ્યું હતું. રાજવીર સાવધાનીથી બેઠક રૂમ તરફ વધ્યો. સૌથી પહેલા તેણે તે જોયું જે અસામાન્ય ગડબડી હતી. પોતાની જગ્યાએથી હટેલી સજાવટ, જમીન પર પડેલી કિતાબો અને અસ્તવ્યસ્ત તકિયા. પણ જે ચીજ તેના દિલને રોકી દીધું તે હતું ઇતિહાસના માટે જ્ઞાનકોશની ઠીક સામે એક નાના કળા પ્લાસ્ટિક અને ક્રિસ્ટલ ઇલેક્ટ્રોનિક ઉપકરણના તૂટેલા ટુકડા. રાધાએ જૂઠું નહોતું બોલ્યું. રાજવી નીચે ઝૂક્યો અને પોતાના મોટા અને કઠોર હાથોથી એક તૂટેલા લેન્સનો ટુકડો ઉઠાવ્યો. સત્ય તેના અંધતાને ક્રૂર તાકાતથી તોડવા લાગ્યું. અચાનક હવેલીના પાછળના ભાગમાંથી એક તીવ્ર અને હતાશ ચીસ હવામાં ગુંજી ઉઠી. તે તેની માની અવાજ હતી, મદદ માટે પોકારી રહી હતી. રાજવીરે તૂટેલા પ્લાસ્ટિકને જમીન પર ગિરાવી દીધું અને શુદ્ધ એડ્રીનાલાઇનના પ્રવાહથી પ્રેરિત થઈને રસોડા તરફ ભાગ્યો. તેણે ભારે પાછળના દરવાજાને ખભાથી ધકેલ્યો. તેણે લગભગ તેના કબજામાંથી ફાડી દીધો. તેનું મગજ તેને જે કોઈ પણ શોધવાનો હતો તેને સ્વીકારવાથી ઇનકાર કરી રહ્યું હતું. પણ તેના પગ સૂરજની નહાયેલા વિશાળ પાછળના બગીચામાં બહાર નીકળવા સુધી ન અટક્યા. જમીનદાર પાછળના આંગણામાં નીકળ્યો અને તે દુનિયા જેવી કે તેને જાણતો હતો 1000 ટુકડાઓમાં વિખેરાઈ ગઈ. તેનાથી 20 મીટર પણ ઓછા અંતરે હવેલીના જૂના વડના ઝાડની શાખાઓની નીચે તે સૌથી ભયાનક દ્રશ્ય હતું જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેની માં જેણે તેને જીવન આપ્યું હતું એક જાનવરની જેમ ઝાડાની થડ બાંધેલી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો અને તે ડરથી ધ્રુજી રહી હતી. તેની સામે મુઠ્ઠી ઉઠાવેલી અને પાગલપનથી ભરેલા અપશબ્દો ચીસ પાડતી શાલિની, તેની આદર્શ પત્ની, સુંદર મહિલા જેણે થોડીક મિનિટ પહેલા ચાની દુકાનમાં તેનો જોરદાર બચાવ કર્યો હતો. તેણે અંતતઃ પોતાનો મુખોટો હટાવી દીધો હતો. પોતાના ભીતર રહેલી સાચી સાયકોપેથિક રાક્ષસીનો ખુલાસો કરતા રાજવીર એક અનંત સેકન્ડ માટે જામી ગયો. તે અનુભવતા કે હવા તેના ફેફસામાંથી નીકળી રહી હતી. તેને જે શારીરિક ચક્કર આવી રહ્યું હતું તે છેતરપિંડીની નાજિયા પેટ તે ભાવનાથી ઢંકાઈ ગયું.
ધોકો પહાડના વજનથી ઢંકાઈ ગયો. આ બધું તમે શું કહી રહ્યા છો? રાજવીર ગરજી ઉઠ્યો. તેની અવાજ એટલી ગળગળાતી હતી કે ઝાડના પાંદડા પણ ધ્રુજી ઉઠ્યા. શાલિની ઝડપથી ફરી પોતાના પતિને પોતાના સામાન્ય સમયથી કલાકો પહેલા આંગણામાં ઊભેલા જોઈને તેના ચહેરા પર પૂર્ણ દહેશત છવાઈ ગઈ. ઝેરની શીશી, વારસો, હવેલી બધું જ તે ક્ષણે તેના હાથમાંથી નીકળી રહ્યું હતું. રાજવીર મોટા પગલાંથી તેમની તરફ વધ્યો. મુઠ્ઠી કચેલી હતી અને આંખો અંધ ગુસ્સાથી લાલ હતી. પોતાના પરિવારથી તે જંગલી જાનવરને ફાડવા માટે તૈયાર હતો. ઠીક તે ક્ષણે ગ્રામીણ પોલીસની સાયરનનો અવાજ માટીના રસ્તામાં દૂરથી સંભળાવા લાગ્યો. તે ઘોષણા કરતા કે આતંક અને જૂઠનું શાસન નાટકીય રીતે સમાપ્ત થઈ ગયું હતું. પ્રભાવશાળી જમીનદારે પોતાની આંખોથી જે જોયું તેના પર એક પળ માટે પણ સંદેહ ન કર્યો. પોતાની વૃદ્ધ માતાને આંગણાના જૂના વડના ઝાડથી એક જાનવરની જેમ બાંધેલી રડતા જોઈને એક અવર્ણનીય ક્રોધ તેના પર છવાઈ ગયો. શાલિની પોતાને ઘેરાયેલી અને બેનકાબ પામીને પોતાની જૂની અને સનકી હેરાનગતિઓ સહારો લેવાની કોશિશ કરી. તેણે પોતાના ગુસ્સાના ભાવને નકલી ડરના મુખટામાં બદલ્યો અને તેની તરફ ભાગી. રાજવીર, મારા પ્રિય, ભગવાનનો આભાર કે તમે આવી ગયા. તમારી માનું મગજ ખરાબ થઈ ગયું છે. તેણે મને કાતરથી હુમલો કરવાની કોશિશ કરી અને મારે તેની પોતાની ભલાઈ માટે તેને રોકવી પડી. મહિલાએ બેશરમેથી જૂઠું બોલ્યું. તેને ગળે લગાવવાની કોશિશ કરતા પણ રાજવીર અંત નહોતો. તેણે ખરબચડી દોરીના લાલ નિશાન જોયા જે સરસ્વતી દેવીની નાજુક ત્વચા પર છોડી રહ્યા હતા. એક તીવ્ર અને ધૂણાથી ભરેલા હાવભાવ સાથે રાજવીરે શાલિનીને ધક્કો માર્યો. તેને એટલી તાકાતથી પોતાના રસ્તા પરથી હટાવી કે તે મહિલા જમીન પર પડી ગઈ. પોતાની પત્નીની હિરેસ્ટિકલ ચીસોને અવગણતા જમીનદાર ઝાડ તરફ ભાગ્યો. પોતાની બેલ્ટમાંથી એક ચાકુ કાઢ્યું અને પળભરમાં જાડી દોરાઓને કાપી દીધી. સરસ્વતી દેવી આગળની તરફ પડી ગઈ, સીધા પોતાના દીકરાની બાહોમાં દિલ દહેલાનારી દેનારી અંદાજમાં રડતા. તેની કમીઝને એવી રીતે પકડેલી જેમ જે દુનિયામાં તેનો એકમાત્ર સહારો હોય. જ્યારે રાજવીર પોતાની માને ગળે લગાવી રહ્યો હતો, ગ્રામીણ પોલીસની સાયરનનો બેહેરા કરી દેનારો અવાજ હવેલીના પ્રવેશ માર્ગ પર ગુંજી ઉઠ્યો. રાક્ષસીના આતંકનું શાસન સમાપ્ત થઈ ગયું હતું. પોલીસની બે ગસ્તી ગાડીઓ ધૂળના ગોટા ઉઠાવતા પાછળના આંગણામાં ઘૂસી ગઈ. અધિકારીઓએ ગંભીરતાથી કરવામાં આવેલા કોલથી સતર્ક થઈને પોતાની નિયત મુજબના હથિયારો સાથે ઝડપથી નીચે ઉતર્યા. શાલિની જમીન પરથી ચીસ પાડવા લાગી. પોતાની સાસુને ગિરફ્તાર કરવાની માંગ કરી રહી હતી, પોતાને એક આદર્શ પીડિતા તરીકે પ્રસ્તુત કરતા. ઠીક તે જ ક્ષણે રાધા પાડોશી લાકડાની વાડ પાર કરીને પોતાના સેલફોનને ઊંચો કરીને બગીચાના કેન્દ્ર તરફ દોડી. તે સાયકોપેથની વાત ન સાંભળો, તે અસલી અપરાધી છે. રાધાએ અતૂટ સાહસ સાથે ચીસ પાડી. તે પ્રભારી અધિકારી પાસે પહોંચી અને પોતાના ફોનની સ્ક્રીન તેની વાળ આંખોની સામે રાખી દીધી. અધિકારીએ હાઈ ડેફિનેશનમાં વિડીયો જોયો જ્યાં શાલિની વૃદ્ધ મહિલાને અપમાનિત કરી રહી હતી અને ઘસી રહી હતી. પછી રાધાએ રસોડાની રેકોર્ડિંગ બતાવી જ્યાં સુંદર મહિલા પૂરી ઠંડક સાથે લીંબુ પાણીના ગ્લાસમાં અજીબ કાળા ટીપાં નાખી રહી હતી. અધિકારીનો ચહેરો તરત સખત થઈ ગયો. તેણે શાલિની તરફ જોયું જે પાડોશીની સ્કિન જોઈને કાગળ જેવી સફેદ પડી ગઈ. પુરાવા અકાટ્ય અને પૂર્ણ હતા. બે અધિકારી હવેલીની માલકીન પાસે પહોંચ્યા. તેને કોઈ પણ નરમાઈ વિના જમીન પરથી ઉઠાવી અને તેની કલાઈ પર ઠંડી સ્ટીલની હાથકડીઓ પહેરાવી દીધી. તેની ચીસો અને ગુસ્સાથી ભરેલા પેતરાને અવગણતા જ્યારે તેને જબરદસ્તી ગસ્તી ગાડીમાં ચડાવવામાં આવી રહ્યું હતું, રાજવીર ખુલાસા અને ઓડરી લાઇનના અચાનક ઓછા થવાથી અભિભૂત થઈને પોતાના છાતીમાં એક તીવ્ર દર્દ મહેસૂસ કર્યું અને ઘાસ પર જોરથી પડતા બેહોશ થઈ ગયો. અફરાતફરી ઝડપથી નગરપાલિકાના કેન્દ્રીય હોસ્પિટલમાં સ્થાનાંતરિત થઈ ગઈ. રાજવીરને એક સ્ટ્રેચર પર બેહોશ અને પીળો પડેલો કટોકટીની સ્થિતિમાં ભરતી કરવામાં આવ્યો. રાધા અને સરસ્વતી દેવી કલાકો સુધી પ્રતીક્ષા કક્ષમાં ઇંતજાર કરતી રહી જે સદીઓ જેવા લાગી રહ્યા હતા. ચૂપચાપ પ્રાર્થના કરતી રહી. અંતતઃ મુખ્ય ડૉક્ટર તેમને રિપોર્ટ આપવા માટે બહાર આવ્યો. તબીબી સચ્ચાઈ ભયાવહ હતી. તે ઠીક સમય પર પહોંચી ગયો. ડૉક્ટરે ગંભીર ચહેરા સાથે સમજાવ્યું, અમને તેના રક્ત પ્રવાહમાં એક રાસાયણિક ઝેર મળ્યું છે, એક રંગહીન અને ગંધહીન પદાર્થ જેને હૃદયના ઉદ્દકને ધીમે ધીમે અને સતત નુકસાન પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો તેણે આ પદાર્થનું થોડાક અઠવાડિયા સુધી વધારે સેવન કર્યું હોત તો તેનું હૃદય અટકી જાત, જે એક કુદરતી હૃદય રોગના હુમલાનું અનુકરણ કરતો અને કોઈને કોઈ સંદેહ ન હોત. આ સાંભળીને સરસ્વતી દેવી એકસાથે રાહત અને ડરથી રડી પડી. તે સમજતા કે તે મહિલાના અત્યંત લાલચના કારણે પોતાના એકમાત્ર દીકરાને ગુમાવવાથી કેટલા નજીક હતી. કલાકો પછી રાજવીર હોસ્પિટલના રૂમમાં જાગ્યો. એક કાર્ડિયક મોનિટરથી જોડાયેલો હતો. આંખો ખોલવા પર તેણે પોતાની વૃદ્ધ માતાને પોતાના બાજુમાં બેઠેલી જોઈ જે તેના મોટા હાથને અનંત કોમળતાથી પકડેલી હતી. જમીનદારે પોતાની આંખો બંધ કરી લીધી.
અને કેટલાક કડવા આંસુ વહાવ્યા. પોતાના જ ઘરમાં એક શેતાનને લાવવાનો અને જેણે તેને જીવન આપ્યું હતું તેને ક્રૂર સનકની હવાલે કરવાનો અપરાધ પાજે તેને મહેસૂસ કર્યું. જ્યારે રાજવીર કડક તબીબી દેખરેખમાં ધીમે ધીમે ઠીક થઈ રહ્યો હતો, સંઘીય ન્યાયની મશીનરી વિનાશકારી તાકાત સાથે શરૂ થઈ ગઈ. મામલાને સોંપાયેલા અભિયોજકોને દુર્વ્યવહાર અને ઝર આપવાના પ્રયાસના વિડીયોથી જ સંતોષ ન કર્યો. તે જાણતા હતા કે આટલી ગણનાત્મક ઠંડક એક વધુ ઊંડો ભૂતકાળ છુપાવે છે. તેમણે શાલિનીના પૃષ્ઠભૂમિની ગહન તપાસનો આદેશ આપ્યો. દેશના અન્ય શહેરોમાં તેના પાછલા 2 લગ્નોના તબીબી અને નાણાકીય ઇતિહાસોને કાઢ્યા. ફોરેન્સિક પ્રયોગશાળાઓના પરિણામોને શોધી ખરાબ સિદ્ધાંતની પુષ્ટિ કરી. તેના પૂર્વ ભાગીદારોના અવશેષોમાં જે કથિત રીતે હૃદયરોગના હુમલાથી મરી ગયા હતા, જે તે ઘાતક જે સચોટ નિશાત મળી આવ્યા હતા, મહિલા જમીનદારને આપી રહી હતી. આદર્શ અને સુંદર પત્નીનો મુખોટો રાષ્ટ્રીય મીડિયાની સામે તૂટી ગયો. એક સિરિયલ કિલર, એક અસલી કાળી વિધવાની છબીને ઉજાગર કરતા, જેણે દોલત, સંપત્તિ અને જીવન વીમો એકઠો કરવા માટે લગ્નને એક ભયાનક વ્યવસ્થા બનાવી લીધો હતો. આ કૌભાંડે જનતાની રાયને લકવાગ્રસ્ત કરી દીધી. મહિલાને સ્થાનિક પોલીસ સ્ટેશનથી એક મહત્તમ સુરક્ષાવાળી જેલમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી. પોતાના બાકી જીવનને પરિભાષિત કરનારા મુકદ્દમાનો ઇંતજાર કરતા, સંપૂર્ણપણે અલગ અલગ પોતાના એશો આરામ, પોતાના દાગીના અને સમાજની મહિલાના પોતાના ખોટા દરજ્જાની વંચિત. 6 મહિના પછી અંતિમ ચુકાદાનો દિવસ આવી ગયો. અદાલતનો રૂમ પત્રકારો અને ઉત્સુક લોકોથી ભરેલો હતો, જે કાળી વિધવાના મામલાનું પરિણામ જોવા માટે ઉત્સુક હતા. શાલિની સુરક્ષા કર્મીઓની દેખરેખમાં રૂમમાં દાખલ થઈ. તેણે એક સાદી કેદીની વર્દી પહેરી હતી. તેની નજર જમીન પર ગળેલી હતી અને તે પોતાના હાથોમાં સતત ધ્રુજારીનો દેખાવ કરી રહી હતી. તેનો બચાવ પક્ષના વકીલોની ટીમે તેમનો પાસે બચેલી એકમાત્ર ચાલવાની કોશિશ કરી. મહત્તમ સજાથી બચવા અને તેને માનસિક હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવા માટે અસ્થાયી પાગલપણ પણ ગંભીર માનવ અસ્થિરતાનો તર્ક આપ્યો. શાલિની કટઘરાની સામે જોરજોરથી રડી. તે દાવો કરતા કે તેના મગજમાં આવતા અવાજોએ તેને પરિવારને નુકસાન પહોંચાડવા માટે મજબૂર કર્યા હતા. જોકે પ્રભારી અભિયોજકોએ કોઈ દયા ન બતાવી. તેમણે રૂમની લાઇટ બંધ કરવા અને રાધા દ્વારા હવેલીમાં સ્થાપિત છુપાયેલા કેમેરાની રેકોર્ડિંગને વિશાળ સ્ક્રીન પર પ્રોજેક્ટ કરવાનો અનુરોધ કર્યો. પૂરા ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. તૃણાની અભિવ્યક્તિઓ દબાઈ ગઈ. વિડીયોમાં એક પાગલ અથવા બેનકાબૂ મહિલા નહોતી દેખાતી. તેમાં એક અત્યંત બુદ્ધિમાન વ્યક્તિ દેખાઈ, જે દુર્ભાવનાથી હસી રહી હતી. પોતાની વારસો સુનિશ્ચિત કરવા માટે ઘેરા રંગની શીશીની દરેક ટીપાને મિલીમેટ્રિક સચોટતાથી માપી રહી હતી. હાઈ ડેફિનેશનમાં ઉજાગર ઠંડક, ક્રૂરતા અને યોજનાઓ થોડીક જ મિનિટોમાં બચાવના દયનીય નાટકને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું. મુકદ્દમાનો સૌથી વિનાશકારી અને માર્મિક ક્ષણ સાક્ષીઓની જુબાની સાથે આવ્યો. રાધા પહેલા કટઘરામાં ચડી, મજબૂત અને સાહસી અવાજમાં આ જણાવ્યું કે કેવી રીતે તેની અંતરદ્રષ્ટિ અને બીજી તરફ ન જોવાની તેની અનિચ્છાએ સડી ગયેલી વાર્તાનો પર્દાફાશ કર્યો. પછી મોટા ઓકના રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. જ્યારે સરસ્વતી દેવીની જુબાની માટે બોલાવવામાં આવી, નાજુક વૃદ્ધ મહિલા ધીમે ધીમે કટઘરા તરફ આવી. પોતાના દીકરા રાજવીરના મજબૂત હાથનો સહારો લીધેલો હતો. ન્યાયાધીશ અને જ્યુરીની સામે બેઠેલી સરસ્વતી દેવીએ શાલિનીને એકવાર પણ ન જોયું. એક કોમળ પણ ઊંડા દર્દથી ભરેલી અવાજમાં તેણે હવેલીમાં બંધ દરવાજા પાછળ જીવેલા આતંકને સંભળાવ્યો. તેણે ભૂખ, અપમાન, ઝાડને વિરુદ્ધ ખરબચડી દોરી અને સૌથી ઉપર એક દુર્દર્શ વૃદ્ધાશ્રમમાં પોતાના દીકરાથી દૂર કરવામાં આવવાના સતત અને લકવાગ્રસ્ત ડર વિશે વાત કરી. તેની જુબાની એટલી શુદ્ધ હતી, એટલી દુર્ભાવનાત્રહિત કે રાજવીર માટે એની બિનશરતી પ્રેમથી ભરેલી હતી કે જ્યુરી અને દર્શકોના ઘણા સભ્યોએ પોતાના આંસુ લૂછવા પડ્યા. માની નિર્દોષતા વહુની અંધારાથી સંપૂર્ણપણે વિપરીત હતી. જ્યારે સરસ્વતી દેવી પોતાના દીકરાના ગળે લાગેલી કટઘરામાંથી નીચે ઉતરી, તો અપરાધીનું ભાગ્ય નિશ્ચિત રૂપે નક્કી થઈ ગયું. દુનિયામાં કોઈ વકીલ એવો નહોતો જે તેને સચ્ચાઈના ભારે વજનથી બચાવી શકે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, એક સખત અને નિર્મમ નજરોવાળા વ્યક્તિએ અંતિમ ચુકાદો સંભળાવવા માટે શાંતિ જાળવી રાખવાનો આદેશ દેતા પોતાનો લાકડાનો હથોડો પટક્યો. કેમેરાઓના દ્રશ્ય પુરાવા, વિશ્વ વિજ્ઞાન વિશેષજ્ઞતા અને પાછલા પતિઓના કાઢવામાં આવેલા દસ્તાવેજોના સંયોજનથી પુરાવાઓના એક પહાડ બની ગયો હતો, જેને ખંડન કરવું અશક્ય છે. આરોપીએ ન ફક્ત અસહાય સ્થિતિમાં એક વૃદ્ધ વ્યક્તિનું અપમાન કર્યું, પણ તેને પોતાના પતિની જાનને વ્યક્તિગત આર્થિક લાભ માટે કપટ અને અત્યંત ક્રૂરતા સાથે છીનવી લેવાની યોજના બનાવી, જેનાથી સમાજ માટે એક આસન્ન ખતરો સાબિત થયો. ન્યાયાધીશે મજબૂત અને ગડગડાતી અવાજમાં કહ્યું, ચુકાદો જોરદાર હતો. બધા આરોપોમાં દોષી આપવામાં આવેલી સજા દેશના કાયદા દ્વારા અનુમતિ પ્રાપ્ત સહમત સજા હતી. કોઈ પણ જામીન, કમી અથવા પેરોલ લાભના અધિકારી વિના
સજા સંભળાવીને શાલિનીની ખોટી નબળાઈ તરત ગાયબ થઈ ગઈ. રાક્ષસીએ ફરીથી પોતાનો અસલી ચહેરો બતાવ્યો. પાગલપન અને નફરતથી ભરેલી તેણે રાજવીર, રાધા અને ન્યાયાધીશને ગાળો દેવાનું શરૂ કરી દીધું. પગ અટક્યા અને ગાર્ડોને મારવાની કોશિશ કરી. હવેલીની સુંદર માલકીની છબી, જેને જબરદસ્તી રૂમમાંથી ઘસીને લઈ જવામાં આવી રહી હતી, એક જંગલી જાનવરની જેમ સંઘર્ષ કરતા અને ગરિમાનો દરેક નિશાન ખોતા, તે બધા માટે એક આદર્શ કથાર્સિસ હતી, જે ન્યાયની માંગ કરી રહ્યા હતા. તે જ બપોરે વિશાળ ગ્રામીણ હવેલીની શાંતિમાં પાછા રાજવીરે પોતાના પાછળ મુખ્ય દરવાજો બંધ કરી લીધો. ઘરમાં હવા અલગ મહેસૂસ થઈ રહી હતી, શુદ્ધ તે ઝેરીપણથી સાફ, જેણે તે મહિનાઓ સુધી ઝેર રત્યું. અને જમીનદાર બેઠક રૂમ તરફ વધ્યું, જ્યાં તેની વૃદ્ધ માતા પોતાની મનપસંદ બેઠકની ખુરશી પર બેઠી હતી, આંખો બંધ કરીને આરામ કરી રહી હતી. રાજવીર, મજબૂત માણસ, જમીનોનો માલિક, ધીમે ધીમે તેની પાસે ગયો. તે લાકડાના ફર્શ પર ઘૂંટણીએ બેસી ગયો અને તેના નાના કરચલીવાળા હાથોને પોતાના હાથોમાં લઈ લીધા. જે આંસુ તેણે પૂરી કઠિન ન્યાયિક પ્રક્રિયા દરમિયાન રોક્યા હતા, તે અંતતઃ અનિયંત્રિત રૂપે વહી નીકળ્યા. મને માફ કરી દો માં, તેણે સૌથી ઊંડા પશ્ચાતાપથી તૂટેલી અવાજમાં વિનંતી કરી. હું અંધ હતો, એક ઘમંડી બેવકૂફ હતો. હું મારી હવેલીમાં બુરાઈ લાવ્યો અને તમને એકલા છોડી દીધા. જ્યારે હું વિચારતો હતો કે હું બધાની રક્ષા કરી રહ્યો છું, હું તમારી સમાને લાયક નથી, પણ હું કસમ ખાઉં છું કે હું મારા જીવનનો દરેક દિવસ તમારી સેવામાં લગાવી દઈશ. સરસ્વતી દેવીએ પોતાની આંખો ખોલી. તેને અનંત કોમળતાથી સ્મિત કર્યું અને તેના માથા પર હાથ ફેરવ્યો. તેને તરત માફ કરી દીધું. બાળકો ભૂલો કરે છે મારા પ્રિય. શેતાન વિષ બદલવું ખૂબ સારી રીતે જાણે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે તમે સમય પર જાગ્યા, તમે જીવિત છો અને અમે સાથે છીએ. વૃદ્ધ મહિલાએ ફૂસફૂસાવ્યું, તે માતૃત્વ આલિંગનથી તેના દિલના સૌથી ઊંડા જખમને ભરતા. આગામી રવિવારે હવેલીમાં લાઇટ, ધીમું સંગીત અને પરંપરાગત ભોજનની ખુશ્બુ ફેલાઈ ગઈ. રાજવીર અને તેની માએ પાછળના આંગણામાં ઠીક જૂના વડના ઝાડની છાયામાં એક મોટો બપોરનો ભોજન આયોજિત કર્યો, જે અઠવાડિયાભર પહેલાં આતંકનું દ્રશ્ય હતું. તે જગ્યાએ ખુશી અને શાંતિથી ફરીથી પરિભાષિત કરતા સન્માનીય મહેમાન રાધા હતી. પાડોશી પોતાની સૌથી સારી પોશાક પહેરીને આવી. તેને પરિવારના એક સાચા સભ્ય તરીકે સ્વાગત કરવામાં આવ્યું. ભોજન દરમિયાન રાજવીરે પોતાનો ગ્લાસ ઉઠાવ્યો અને સાહસી મહિલા તરફ જોયું. રાધા, દુનિયામાં કોઈ શબ્દ કે પૈસો નથી જે તમે અમારા માટે કર્યું છે તેને ચૂકવી શકે. જમીનદારે સ્પષ્ટપણે ભાવુક થઈને કહ્યું, તમે તમારી શાંતિને ખતરામાં નાખી, તે ચાની દુકાન પર મારું અપમાન સહન કર્યું અને હાર ન માની તમે બીજી તરફ ન જોયું. જ્યારે ચૂપ રહેવાની આરામ સૌથી સહેલો વિકલ્પ હતો, તમે મારી માની જાન બચાવી અને મને અંધાપો અને મોતથી બચાવ્યો. આ હવેલી અને આ જમીન હંમેશા માટે તમારી છે. રાધા તેમની સાથે ટોચ કરતા હસી. તે જાણતા કે તેણે સાચું કામ કર્યું છે. એક ચોક્કસ પાડોશીની સહાનુભૂતિ અને સાહસે સંપૂર્ણ લાલચ અને ક્રૂરતા પર વિજય પ્રાપ્ત કરી હતી, જેનાથી બે પાડોશી સંપત્તિઓ વચ્ચે કૃતજ્ઞતા અને અતૂટ દોસ્તીનું બંધન બન્યો. સામે હવેલીના ખેતરોને સોનેરી અને લાલ રંગોથી રંગી દીધા, દુઃખ સ્વપ્નના નિશ્ચિત અને અંત તેને ચિહ્નિત કરતા. રાજવીર મજબૂત અને જળથી સંપૂર્ણપણે ઠીક થઈ ચૂક્યો હતો. ધીમે ધીમે હવેલીની ગેલેરીમાં ચાલી રહ્યો હતો. તે વ્હીલચેરને ધકેલી રહ્યો હતો, જેને તેણે પોતાની માના ઘૂંટણને કોઈપણ પ્રયાસ વિના આરામ આપવા માટે ખરીદી હતી. જીવને પોતાનો સ્વાભાવિક માર્ગ ફરીથી શરૂ કરી દીધો હતો, પણ પાઠ બધાની યાદોમાં ઊંડાણપૂર્વક અંકિત થઈ ગયો હતો. સૌથી ખતરનાક બુરાઈ હંમેશા શહેરની અંધારી ગલીઓમાં નથી છુપાયેલી, ન જ હાથમાં હથિયાર લીધેલી હોય છે. ક્યારેક ક્યારેક બુરાઈ આપણા જ ઘરમાં સૂએ છે, શાનથી કપડાં પહેરે છે અને આપણી આંખોની સામે સંપૂર્ણપણે હસે છે. કાળી વિધવા અને છેતરાયેલા જમીનદારની વાર્તાએ એક ઊંડો અને ઠોસ વિચાર છોડ્યો. એક ઇન્સાનની સાચી દોલત તેની જમીનો કે પૈસાથી નથી માપવામાં આવતી, પણ પોતાના પરિવાર પ્રત્યે તેની વફાદારી અને તે લોકોની રક્ષા કરવાના સાહસથી માપવામાં આવે છે, જે ખુદની રક્ષા નથી કરતા. સત્ય સામે આવવા અને ન્યાય મળ્યા પછી હવેલીમાં શાંતિ છવાઈ ગઈ. ખોટા દેખાવાના કાળા અધ્યાયને હંમેશ માટે બંધ કરી દીધો. આની સાથે જ આજની વાર્તા સમાપ્ત થાય છે. આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણા માટે બનાવવામાં આવી છે. તેમાં આવેલા પાત્રો, ઘટનાઓ અને સ્થળો કલ્પિત છે. કોઈ પણ વ્યક્તિ, જીવિત કે મૃત, સાથે સામાન્ય માત્ર સંયોગ ગણાશે. કૃપા કરીને આને હકીકત તરીકે ન લો.